Hello everyone, a very good evening to all of you. Welcome to your favorite YouTube platform, Web Sankuul Civil Engineering. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? જલ્દીથી મને chat section માં જણાવી દો. Am I audible, visible, properly to all of you? Tell me everyone in the chat section quickly. And tell me how's the Josh? આજનો દિવસ તમે બધા ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ છે આજનો, રાઈટ? વેલકમ ટુ વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. અને આજે આપણે શેના માટે મળ્યા છીએ? આજે આપણે મળ્યા છીએ તમારી ફેવરેટ બેચ, રાઈટ? એટલે કે નિર્માણ બેચના લોન્ચિંગ માટે, રાઈટ? જેના માટે તમે બધા મને રોજ ચણતર અને ઘડતર સિરીઝમાં તથા રામબાણ સિરીઝમાં મેસેજ કરતા હતા, રાઈટ? કે સર ક્યારે આવશે 1208 પોસ્ટ માટેની જબરજસ્ત ફૂલ બેચ? તો આવી રહી છે આ નિર્માણ બેચ. 1208 પોસ્ટ માટેની તૈયારીનો એકમાત્ર વિકલ્પ એટલે કે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. અને એનો આજે છે ઓરિએન્ટેશન સેશન. યસ યસ, અવાજ આવી રહ્યો છે ને બધાને? એમ આઈ ઓડિબલ, વિઝિબલ પ્રોપરલી? બહુ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ નિર્માણ બેચ છે, જે 1208 પોસ્ટ માટેની બેચ છે, એમાં આપણે કઈ રીતે વસ્તુ ભણવાના છીએ, કયા કયા ફેકલ્ટીઝ તમને ભણાવશે, આ નિર્માણ બેચ શું છે, એમાં તમને શું શું વસ્તુ મળશે, આ બધી જ જાણકારી આપણે મેળવવાના છીએ. હવે જલ્દીથી આપણે સેશનમાં આગળ વધીએ એની પહેલા તમે તમારા મિત્રોને તમારા WhatsApp ગ્રુપ્સમાં જલ્દીથી આ લેક્ચરની લિંક શેર કરી દો, જેથી કરીને બધા અહીંયા લાઈવ લેક્ચરમાં આવી જાય. યસ, અને આ લાઈવ લેક્ચરમાં આપણે ભૂક્કા બોલાવી દઈએ. ચલો ભાઈ, સેન્ચુરી તો વાગી ગઈ છે. સેન્ચુરી વાગી ગઈ છે, પણ તમને ખબર છે કે આપણે ટ્રિપલ સેન્ચુરી વગર તો ચાલે એમ જ નથી. ગઈકાલે જ આપણે ક્વેશ્ચનની ટ્રિપલ સેન્ચુરી બોલાઈ હતી ચણતર અને ઘડતર સિરીઝમાં, રાઈટ? તો હવે આપણે નિર્માણ બેચની વાત કરીએ કે 1208 પોસ્ટ જે ગૌણ સેવાએ બહાર પાડી છે, એની પહેલા મારે તમને વાત કરવી છે કે જે 17 ડિસેમ્બરે જે એક્ઝામ છે AA 192 પોસ્ટની, જે પણ ગૌણ સેવાની જ છે અને એ પણ ક્લાસ 3 ની જ એક્ઝામ છે, એના માટે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને કઈ રીતે હેલ્પફુલ થયું છે, વેબ સંકુલની જે આખી ટીમ છે એને વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે મદદ કરી છે, એ આપણે જોઈ શકીએ. તો આ ચણતર અને ઘડતર સિરીઝ આપણે કરી સરસ મજાની. એનો આજે રાત્રે તમારો લાસ્ટ સેશન પણ છે, રાઈટ? તરુણ સર દ્વારા. તો આપણે એના માટે આગળ જોઈએ તો આ ફ્રી યુટ્યુબ સિરીઝ છે તમારી AA 192 પોસ્ટ માટેની. હવે આ યુટ્યુબ સિરીઝમાં તમે જોયું હોય તો રોજ સાંજે 7 વાગે આપણે જબરજસ્ત ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા હતા, અને તમે જોઈ શકો છો કે કેટલા એપિસોડ ભાઈ, 1 2 3 4 નહીં, તમે જોઈ શકો છો ટોટલ 30 એપિસોડ. આ 30મો એપિસોડ બાકી છે તરુણ સરનો, રાઈટ? તો ટોટલ 30 એપિસોડ એટલે વિદ્યાર્થી મિત્રો 30 દિવસ, 1 મહિનો, રાઈટ? નિરંતર અટક્યા વગર તમને ક્વેશ્ચન પ્રેક્ટિસ રોજ સાંજે 7 વાગે વેબ સંકુલની ટેકનિકલ અને નોન ટેકનિકલ સબ્જેક્ટ્સની ટીમ દ્વારા કરાવવામાં આવ્યો છે. યસ ઓર નો? મજા આવી ગઈ હતી ને? ભૂક્કા બોલાવી દીધા હતા આપણે એમાં, ટેકનિકલમાં પણ અને નોન ટેકમાં પણ, રાઈટ? ચલો, એના પછી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ તમારા લાઈવ લેક્ચર્સના ફોટોઝ છે, કે આવા સરસ મજાના આપણે લાઈવ લેક્ચર્સ જોયા હતા, રાઈટ? યસ. તો આ હતી આપણી ચણતર અને ઘડતર સિરીઝ. અને આ ચણતર અને ઘડતર સિરીઝમાં આપણને વિદ્યાર્થીનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. નેક્સ્ટ લેવલ રિસ્પોન્સ બાય સ્ટુડન્ટ્સ ફોર ધીસ ચણતર અને ઘડતર સિરીઝ, રાઈટ? શું જબરજસ્ત કમેન્ટ કરી છે. આ જ છે કે જેનાથી અમને મોટિવેશન મળે છે કે વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક આવું નવું લઈને આવીએ, રાઈટ? જબરજસ્ત રિસ્પોન્સ. ખૂબ સરસ આયોજન, વેબ સંકુલ ટીમ ડુઈંગ ગ્રેટ વર્ક. તો આ હતો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ફોર ચણતર અને ઘડતર સિરીઝ. એના પછી મતલબ તમે આમ ક્યારે ઓબ્ઝર્વ કર્યું હોય કે આપણી સિવિલ એન્જિનિયરિંગની ફિલ્ડમાં તો યુટ્યુબમાં ફ્રી કન્ટેન્ટ આપવાની કોઈ પેટર્ન જ નહીં હતી, પણ તમને ખબર છે કે વેબ સંકુલ ઇઝ વેરી ફેમસ ફોર વોટ? ક્વોલિટી કન્ટેન્ટ, એફોર્ડેબલ પ્રાઇસ
અને યુટ્યુબ પર ફ્રી કન્ટેન્ટ. તો જ્યારે વેબસંકુલ સાથે જોડાયા હોઈએ ત્યારે યુટ્યુબ પર આ રીતના ફ્રી લેક્ચર સિરીઝ તો કરવાની જ હોય. પણ તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો કોઈ એક પર્ટિક્યુલર એક્ઝામ માટે એક ફ્રી સિરીઝ હોય, પણ અહીંયા તો એક એક્ઝામને ટાર્ગેટ કરીને એક નહીં બે ફ્રી યુટ્યુબ સિરીઝ, મતલબ બીજી આપણી યુટ્યુબ ફ્રી સિરીઝ ધેટ વોઝ રામબાણ સિરીઝ, સેમ એક્ઝામ માટે GSSB EE 192 પોસ્ટ માટે, એ પણ અગેન ફ્રી યુટ્યુબ સિરીઝ હતી, રાઈટ? યસ, વેબસંકુલ હંમેશા વિદ્યાર્થીઓને હેલ્પફુલ કરે છે, યસ હેલ્પફુલ રહે છે. અને આ સિરીઝમાં તમે જોયું હોય તો આ રીતના મારા પાર્ટ 1 અને પાર્ટ 2 બે લેક્ચર હતા તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે. એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકનું લિસ્ટ જોયું હતું, અને એના પછી તમારો એક ગુજરાતીનો વન શોર્ટ રિવિઝન લેક્ચર હતો, એક તમારો ઇંગ્લિશનો વન શોર્ટ રિવિઝન લેક્ચર હતો, એક તમારો કરંટ અફેર્સનો વન શોર્ટ રિવિઝન લેક્ચર હતો. તો આ હતી આપણી રામબાણ સિરીઝ. હવે રામબાણ સિરીઝ વોઝ વેરી ફેમસ ફોર PDF, કારણ કે એમાં આપણે જબરજસ્ત ઓથેન્ટિક કન્ટેન્ટ ટેલિગ્રામમાં રોજ સવારે 8 વાગે મૂક્યું હતું, રાઈટ? વેરી ડિસિપ્લિન મેનરમાં, રાઈટ? રોજ સવારે 8 વાગે આપણી PDF આવી જ જાય. પેલું કહે ને કે રોજ સવારે સુરત દાદા ઉગી જાય, એ રીતે રોજ સવારે 8 વાગે ટેલિગ્રામમાં આપણી PDF આવી જ જાય. તો આ હતી આપણી મેથ્સની 4 પાર્ટ આપણે મૂક્યા હતા, રીઝનિંગના 3 પાર્ટ આપણા હતા, એના પછી પોલિટીના 4 પાર્ટ હતા, કમ્પાઇલ કરીને બી આપણે મૂક્યા હતા, તમે જોયું હશે. યસ યસ. એના પછી તમે જોઈ શકો છો કે આપણા કરંટ અફેર્સના 2 PDF હતા, એક કન્ટેન્ટની PDF, એક તમારા 200 ક્વેશ્ચન વાળી PDF, ગુજરાતી કમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન, અને આ તમારા લેક્ચર્સ, રાઈટ? આ તમારા રામબાણ સિરીઝના જબરજસ્ત લેક્ચર્સ. હવે એમાં પણ વિદ્યાર્થીઓનો જબરજસ્ત પ્રતિસાદ રહ્યો હતો. આ રામબાણ સિરીઝ માટે પણ જોરદાર પ્રતિસાદ રહ્યો હતો વિદ્યાર્થી મિત્રોનો. એમણે કમેન્ટ સેક્શનમાં આપણે એમનો પ્રતિસાદ બતાવ્યો હતો આપણને, રાઈટ? જોઈ શકો છો. અને આ જે વસ્તુ છે જે અમને કન્ટિન્યુઅસલી મોટિવેટ કરે છે, એનર્જી આપે છે, રાઈટ? ધીસ ઇઝ અવર પાવર હાઉસ, ધીસ ઇઝ અવર પાવર હાઉસ. અહીંથી એનર્જી મળે છે, રાઈટ? હા, યસ, વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે થેન્ક યુ સો મચ વેબસંકુલ ટીમ. અને હવે આપણે ફાઇનલી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણે બધા ભેગા થયા છીએ. તો આપણે ફાઇનલી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તમારી ફેવરેટ બેચ, ધેટ ઇઝ નિર્માણ બેચ. જોઈ શકો છો તમે આ નિર્માણ બેચ, તમે જોયું પણ હશે કે ભાઈ આવી રહી છે નિર્માણ બેચ. નિર્માણ બેચ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું, રાઈટ? તો ફાઇનલી વી આર લોન્ચિંગ ધીસ નિર્માણ બેચ. નિર્માણ બેચ શેના માટે છે? 1208 પોસ્ટ માટેની આપણી આ બેચ છે. અને આ બેચ છે આપણી પ્યોર લાઈવ બેચ છે, જેના રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. નિર્માણ બેચ ફોર GSSB 1208 પોસ્ટ. અને આ નિર્માણ બેચ એટલે તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ અને નોન ટેકનિકલ સબ્જેક્ટ્સનું એક જ જગ્યાએ સોલ્યુશન મળી જાય. એટલા માટે આપણે કહીએ છીએ કે 1208 પોસ્ટની તૈયારી માટેનું એકમાત્ર વિકલ્પ એટલે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, તમારી કમેન્ટ બહુ આવી રહી છે, રાઈટ? તો તમારી કમેન્ટના આપણે જરૂરથી જવાબ આપીશું, પણ પહેલા આપણે વસ્તુ જે શેના માટે મળ્યા છીએ આપણે જોઈ લઈએ, પછી તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આપીશું 100%. યસ, આ બેચ 1208 પોસ્ટ માટે છે, જેમાં સર્વેયર, સિનિયર સર્વેયર બધું જ છે. ઓકે, યસ. ચલો, ડબલ સેન્ચુરી તો વાગી ગઈ છે ભાઈ, હવે આપણે ટ્રિપલ સેન્ચુરી વગાડવાની છે. ડબલ સેન્ચુરી થઈ ગઈ છે, હવે ટ્રિપલ સેન્ચુરી. હવે આ નિર્માણ બેચ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી રહ્યા છીએ. નિર્માણ બેચ 1, જે નિર્માણ બેચ 1 છે આપણા સર્વેયર મહેસૂલ, જે 412 પોસ્ટ આવી છે, વર્ક આસિસ્ટન્ટ 574 પોસ્ટ છે, સર્વેયર જેની 60 પોસ્ટ છે. આ 3 માટે આપણી નિર્માણ બેચ 1 છે. અને સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે આપણી નિર્માણ બેચ 2 બહુ જલ્દીથી આવી રહી છે. હવે તમને એવું થતું હશે કે સર શા માટે અહીંયા આપણે આ 2 ભાગ પાડ્યા છે? તો તમને ખબર છે કે આ ઉપરનું જે 3 તમારી પોસ્ટ છે એમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અલાઉડ છે, અને એના સિલેબસની કોઈ ચિંતા નથી, કારણ કે એમાં સિવિલ એન્જિનિયરિંગનો જ સિલેબસ આવવાનો છે, એ ફિક્સ થઈ ગયું છે.
પણ જ્યારે આ સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટમાં કન્ફ્યુઝન રહે છે, કારણ કે સિનિયર સર્વેયરમાં બીજી એન્જિનિયરિંગ બ્રાન્ચના સ્ટુડન્ટ્સને પણ અલાઉ કર્યા છે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં કન્ફ્યુઝન છે કે ટાઉન પ્લાનિંગ ને એવા કઈ સબ્જેક્ટ્સ આવશે કે નહીં. તો એના જે પેલા 120 માર્ક્સ જે છે ટેકનિકલના, એના માટે આપણને કન્ફ્યુઝન છે. હું અહીંયા તમારી એક્ઝામ પેટર્ન ડિસ્કસ નથી કરતો, કારણ કે એક્ઝામ પેટર્ન આપણે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગના યુટ્યુબ પ્લેટફોર્મ પર વારંવાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એની અલગથી એક રીલ્સ પણ મૂકી છે, હરેક લેક્ચર્સમાં પણ આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમારી એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે કે ગુજરાતી લેંગ્વેજમાં આવશે, એનું પણ બહુ ક્લિયર કટ વસ્તુ EE 192 પોસ્ટ માટે તો જણાવવામાં આવ્યું જ છે. આના માટે કંઈ ક્લિયર કીધું નથી, બરાબર છે. પણ આપણે વાત કરીએ તો એમણે એવું કીધું હતું કે EE 192 પોસ્ટ માટે કે જે ઉપરના 60 માર્ક્સ છે મેથ્સ અને રીઝનિંગ, એના પ્રશ્નો તમારા ગુજરાતીમાં આવશે. પછી જે 30 માર્ક્સનું તમારું GS છે, પોલિટી ને એ બધું, એ પણ તમારું ગુજરાતીમાં આવશે. અને જે ટેકનિકલ 120 માર્ક્સ છે એ તમારું બંને લેંગ્વેજમાં આવશે. તમારો પ્રશ્ન ગુજરાતીમાં પણ હશે, તમારો પ્રશ્ન ઇંગ્લિશમાં પણ હશે. અને એનું એક ડેમો મેં રામબાણ પાર્ટ 2 માં બતાવ્યો છે કે કેવો તમને ક્વેશ્ચન દેખાય, ગુજરાતીમાં પણ હોય ને ઇંગ્લિશમાં પણ હોય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી વધારે કન્ફ્યુઝન એ છે બી વાળા સ્ટુડન્ટને શું કન્ફ્યુઝન છે કે સર આ સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટમાં અગર સિલેબસમાં કંઈ ઉપર નીચે થયું તો, એટલે કે સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ સિવાય બીજા કોઈ સબ્જેક્ટ જેમ કે કોમ્પ્યુટર નોલેજ, બેસિક કોમ્પ્યુટર નોલેજ આવી ગયું, પછી એના પછી તમને આવી ગયું કે ભાઈ તમારા ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટના ક્વેશ્ચન આવી ગયા, ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ તમારા મૂકી દીધા. તો આપણે શું કરીશું? તો એનું સોલ્યુશન પણ વેબસંકુલ જોડે છે. તો હું વેલકમ કરું સૌથી પહેલા અક્રમ સરને, એ તમને આ પ્રશ્નોનું સોલ્યુશન આપશે. થેન્ક યુ સાહેબ. હવે સર આના માટે સિલેબસમાં કોઈ એવું ડિફાઇન નથી કરેલું, છતાં કોઈ ફેરફાર આવે કે કઈ બી કે કમ્પ્યુટર રિલેટેડ કોઈ નોલેજ હોય, ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ કે ઇલેક્ટ્રિકલ રિલેટેડ, તો આપણે આ બધું કરાવી દઈશું એમને. જો સિલેબસની અંદર આપણે કોઈ ચેન્જીસ આવે છે તો હા, કમ્પ્લીટ એને કોઈ સાયબર ક્રાઇમ, સાયબર સિક્યોરિટીના કોઈ ટોપિક એડ થાય છે, બેઝિક લેવલનું કોઈ કોમ્પ્યુટર સાયન્સનો કોઈ ટોપિક એડ થાય છે. જનરલી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય એના જે ફર્સ્ટ સેકન્ડ સેમિસ્ટરની અંદર કોઈ કોમન ટોપિક આવી જાય છે કે XYZ કોઈ બી ટોપિક ઇલેક્ટ્રોનિક્સ બેકગ્રાઉન્ડથી, ઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડથી, તો આપણે એમને એ ટોપિકને કમ્પ્લીટ આપણે એમનું કરાવી આપીશું. સરસ, થેન્ક યુ સર. ચલો, તો તમારા જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન આવી ગયું કે ભાઈ અગર સિલેબસમાં કઈ ઉપર નીચે થાય, બાકીની બ્રાન્ચના સબ્જેક્ટ આવી જાય તો પણ એનું સોલ્યુશન અક્રમ સર લઈ દેશે. 100% એ જવાબદારી મારી સાહેબ. કોઈ નવું એડ થાય બરાબર, એ બાબતે આપણે એમને કોઈ ટેન્શન નથી. સરસ, ચલો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બી ના સ્ટુડન્ટ્સનો, બરાબર ને? આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપણા બી ના સ્ટુડન્ટ્સને. તમને કન્ફ્યુઝન એ જ હતું કે 120 માર્ક્સમાં કઈ ઉપર નીચે થાય તો 90 માર્ક્સ તો કોમન છે, 5 પોસ્ટ માટે 90 માર્ક્સ તો આપણા કોમન છે. યસ, તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આના માટે કે સ્ટુડન્ટ્સની ફર્સ્ટ ચોઇસ છે આ 1208 પોસ્ટ માટે, એ છે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ. એનું કારણ છે, રાઈટ? સ્ટુડન્ટની ફર્સ્ટ ચોઇસ શા માટે છે? તો પહેલા તો મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે EE 192 પોસ્ટ માટે ફ્રીમાં બે સિરીઝ કરાઈ, અને એ બે સિરીઝ કરાઈ એટલે વિદ્યાર્થી મિત્રોને વિશ્વાસ આવી ગયો કે હા ભાઈ, અહીંયા આપણા 90 માર્ક્સ આ જે જબરજસ્ત ફેકલ્ટી ટીમ છે, સૌથી અનુભવી અને સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ છે ગુજરાતની, એ આપણા 90 માર્ક્સ કવર કરી દેશે. અને અહીંયા જે મારી ટેકનિકલ સબ્જેક્ટ્સની ટીમ છે એ તમારી 120 માર્ક્સની ચિંતા દૂર કરી દેશે. કારણ કે તમે તો મને ઓળખો છો, 4.5 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, એટલે આ 120 માર્ક્સની તો તમને ચિંતા છે જ નહીં, તો જ તમે એટલીસ્ટ આ યુટ્યુબ સિરીઝ સુધી પણ આવ્યા હતા. અને બીજું, હમણાં અક્રમ સર આયા એટલે આપણને તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે 120 માર્ક્સમાં કઈ ઉપર નીચે થાય તો આપણે લડી લઈશું, બરાબર? સિવિલ એન્જિનિયરિંગ સિવાયના પણ ક્વેશ્ચન આયા તો એક્ઝેક્ટલી.
ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન આપણી ફેકલ્ટી ટીમને મળીએ કે એ તમને આ નિર્માણ બેચમાં કયો સબ્જેક્ટ કરાવશે અને કેવી રીતે તમને આ બેચમાં ભણાવશે. તો એના માટે આપણે વેબ સંકુલની GS એટલે કે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સની જે જબરજસ્ત ટીમ છે એને આપણે વેલકમ કરીએ. તો સૌ પ્રથમ આપણે આગળ વધીએ ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને સૌથી અનુભવી ફેકલ્ટી ટીમમાં. સૌથી પહેલું આપણે જોઈએ તો પાર્થ સર મેથ્સની મજા અને તરુણ સર રીઝનિંગની રમઝટ જમાવશે. પહેલા તો થેન્ક યુ સો મચ હર્ષિલ સાહેબ. પહેલા તો અને સાથે સાહેબ આજે આખો સિલેબસ જે ચાલવાનું છે અને એક જબરદસ્ત આપણે પગલું શરૂઆત કરી છે સિવિલ એન્જિનિયરિંગ વેબ સંકુલ દ્વારા. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રોએ ટૂંક સમયની અંદર એટલો સારો ભરોસો આપ્યો છે અને એના ભરોસા ઉપર આપણે ખરા ઉતરી આવ્યા છીએ. જેમ ચણતર ગણતર સિરીઝ હતી, બરાબર, રામબાણ વાળી સિરીઝ હતી, જબરદસ્ત રીતે ચાલી અને એનો એક લેક્ચર બાકી છે. મારી જવાબદારી છે હું પૂરો કરી દઈશ. ઓકે, તો એક લેક્ચર એનો બાકી છે, ડોન્ટ વરી મિત્રો. ઓકે, એ કમ્પ્લીટ એ લેક્ચર આવી જશે. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે ડીઆઈ અને એઝ વેલ એઝ ડેટા સફિશિયન્સીનો. તો એ પણ કમ્પ્લીટ આવી જશે. પણ આ સિરીઝની અંદર સાહેબે કીધું એમ કે 30 માર્ક્સ અને 30 માર્ક્સ એટલે કે 60 માર્ક્સનું આવશે. તો સાહેબ આજે રીઝનિંગ જે છે એના વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. તો રીઝનિંગની અંદર સાહેબ બધા જ સબ્જેક્ટ એવા આપણે રીઝનિંગ એક જ વાર ભણવાનું હોય. રીઝનિંગ એક એવો સબ્જેક્ટ છે કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે સિવિલ એન્જિનિયરિંગ એઝ વેલ એઝ બીજી કોઈ પણ એક્ઝામ આપશો. ઓકે, સાહેબનો મેથ્સનો સબ્જેક્ટ છે, ઓકે, પાર્થ સરનો, તો કોઈ પણ મેથ્સ અને રીઝનિંગ છે ને સાહેબ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એક વખત અગર તમે મેથ્સ અને રીઝનિંગ શીખી લો તો તમે કોઈ પણ એક્ઝામ આપો, ધારો કે સિવિલ એન્જિનિયરિંગ બેઝ એક્ઝામ તમે આપો છો, અન્ય ક્લાસ 3 ની અગર તમે કોઈ એક્ઝામ આપો છો કે એના પછી તમે કોઈ પણ ક્લાસ 1-2 ની એક્ઝામ આપો છો, દરેકે દરેક જગ્યાએ તમને સેમ સિલેબસ કામમાં લાગશે મિત્રો. ઓકે, એટલે જબરદસ્ત રીતે મિત્રો આપણે રીઝનિંગ ભણવાના છીએ. વધારે ચર્ચા મિત્રો આપણે આગળ એની કરીશું. પાર્થ સરને આપણે શું કે હેન્ડ ઓવર કરીએ માઈકે પહેલા. હવે પાર્થ સરની હું જસ્ટ એક ખાલી વાત કરું તો પાર્થ સરને બહુ બહોળો અનુભવ છે સ્પેશિયલી સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને ભણાવવાનો, જનરલના સ્ટુડન્ટ્સની સાથે સાથે. જી સર, આપણે તો ઘણું સાથે કામ કરેલું જ છે. બરાબર છે. અને બહોળો અનુભવ 100% આ ફિલ્ડનો છે. અને આ સ્પેશિયલી તમે વાત કરી હતી કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે મેથ્સ અને રીઝનિંગ આટલું અગત્યનું થઈ ગયું છે. એકદમ એકથી આપણે ગણિતની શરૂઆત કરીશું. એટલે જે પણ વિદ્યાર્થીઓને ગણિતનો ડર લાગતો હોય ને તો બિલકુલ બી ગણિત ડર છે એવું ભૂલી જ જજો. કાગળ પેન વગર લોકોને મેથ્સ કર્યા છે, બરાબર, નો પેન નો પેપર સિરીઝની અંદર કે એટલે એકદમ સરળા બાદબાકી પણ સર જે ના આવડતા હોય ને એને પણ ચિંતા નથી કરવાની થતી એવી ખાતરી કદાચ આ પ્લેટફોર્મ પરથી આપી શકાય. બરાબર. અને પછી તો લેવલ ક્યાં સુધી જાય છે એ તો ખબર પડે જ છે, ક્લાસની અંદર ખબર પડશે. બરાબર, એટલે બિલકુલ વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. એકદમ બેઝિક થી લઈને તરુણ સર હું તમારા મેથ્સ અને રીઝનિંગની જે 60 માર્ક્સની જે જિમ્મેદારી છે ને એ અમે ઉપાડીએ છીએ અને તમારે એની બિલકુલ ચિંતા કરવાની થતી નથી. બરાબર ને સર? એટલે સર હવે તમારા બે સર વતી હું એટલું કહી દઉં વિદ્યાર્થી મિત્રોને, કારણ કે ડિપ્લોમાના સ્ટુડન્ટ છે, મેથ્સ અને રીઝનિંગ થી ડરતા હોય તો આપણે એટલું કહી શકીએ ને કે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના પ્લેટફોર્મ પર આયા પછી એમના 60 માર્ક્સ પાક્કા. બરાબર ને? પાક્કા, એમાં નિશ્ચિંત રહેવાનું છે. કેમ કે એમાં છે ને સર ક્લાસમાં ઘણી બધી પ્રેક્ટિસ કરીશું, એમને કરવા માટે પણ પ્રેક્ટિસ ઘણી બધી આપવાના છીએ. એટલે 2-વે પ્રેક્ટિસ જ્યારે થશે એટલે જબરદસ્ત ભૂકા નીકળવાના છે. એમાં કોઈ શંકા નથી. એકચ્યુઅલીમાં શું છે સાહેબ, આપણે જો કે સાહેબે મને વાત કરી કે સાહેબ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા થઈ હતી. હું અત્યારે વિદ્યાર્થી મિત્રો સામે કહી દઉં, હર્ષિલ સરની મારી 2 દિવસ પહેલા વાત થઈ હતી. મને કે સાહેબ આપણે પ્લાનિંગ કરીએ છીએ તો વિદ્યાર્થીઓને કેટલા ક્વેશ્ચન આપણે કરાવી. મેં કીધું જો સાહેબ ઓન એન એવરેજ હું ચેપ્ટર દીઠ 50 ક્વેશ્ચન ઓનબોર્ડ કરાવું છું. હવે આપણે કમસે કમ રીઝનિંગ ની અંદર 17 થી 18 ટોપિક લેવાના છે. એના 50 ક્વેશ્ચન એટલે 900 ક્વેશ્ચન આસપાસ તો એ થઈ ગયા. પ્લસ આપણે સામે 50 ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસ માટે આપીએ છીએ આરામથી 50, 60, 100, કારણ કે ચેપ્ટર વાઇઝ હોય. હવે જેમ કે કોડિંગ ડીકોડિંગ સિરીઝ વાળું ચેપ્ટર છે તેમાં 100 ક્વેશ્ચન આવી જશે પ્રેક્ટિસ માટે. તો એમ કરશો ને તો 1000 ક્વેશ્ચન તો એમને થઈ જશે. બરાબર. હવે સાહેબ આ 1000 ક્વેશ્ચન કયા કે જે અહીંયાથી અમે ભણાવવાના છીએ અને પ્લસ સેલ્ફ પ્રેક્ટિસ આપવાના છીએ. હું ખાલી રીઝનિંગ ની વાત કરું છું. બરાબર, મેથ્સ નું તો સાહેબ આપવાના જ છે, મેથ્સમાં 1000 ક્વેશ્ચન સાહેબ કરાવવાના છે. ઓકે, એટલે આ થઈ ગયું. હવે સાહેબ આ તો ગણવાના 1000 ક્વેશ્ચન પાક્કા, પ્લસ આપણે સાહેબ ટેસ્ટ લેશું. એટલે એક ક્વેશ્ચન આપણે આમાં એડ કર્યા હજી નથી. તો ટેસ્ટ લેશું, ટેસ્ટ કાઉન્ટ કરશું, મેગા ટેસ્ટ લેશું, એના ક્વેશ્ચન આપણે આમાં હજી કાઉન્ટ કર્યા નથી. આ 1000 ક્વેશ્ચન એવા છે કે જે તમને ચેપ્ટર અને સબ્જેક્ટ તૈયાર કરાવશે. અને સાહેબ એક વસ્તુ હું મેથ્સ અને રીઝનિંગ બંને વધી કહી દઉં. બરાબર? હા,
સાહેબ એક ખાસ વસ્તુ છે, મેથ્સ રીઝનિંગ જો મિત્રો તમારે અગર કરવું છે તો મેથ્સ રીઝનિંગ એક ખાસિયત છે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસ કરી દે છે. સાહેબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે, મેથ્સ અને રીઝનિંગમાં નવા પ્રશ્નો શોધવા જાય. હવે ભાઈ પ્રશ્નો નવા હોતા જ નથી, ખાલી મેથ્સ રીઝનિંગમાં નામ બદલાઈ જાય છે. મેથ્સ રીઝનિંગ શીખવું હોય ને તો તમને એક ચેપ્ટરમાં અમે 50 ક્વેશ્ચન કરાવ્યા, 40 ક્વેશ્ચન કરાવ્યા, 60 ક્વેશ્ચન કરાવ્યા, સેલ્ફ પ્રેક્ટિસના ક્વેશ્ચન આપ્યા. મેથ્સ રીઝનિંગમાં નવા ક્વેશ્ચન પકડવાના જ નહીં. ફેકલ્ટી તમને જે પ્રશ્નો ભણાવે છે એ પ્રશ્નોને એકવાર સોલ્વ કરો, અઠવાડિયું જવા દો, બીજી વાર સોલ્વ કરો, એના એ જ પ્રશ્નો અઠવાડિયું જવા દો, ત્રીજી વાર સોલ્વ કરો. મેથ્સ રીઝનિંગમાં નવા પ્રશ્નો શોધવાની જગ્યાએ જે પ્રશ્નો તમે સોલ્વ કરો છો, જે પ્રશ્નો તમે શીખા છો એને જ 3 વાર 4 વાર 5 વાર તમારી યથાશક્તિ પ્રમાણે, પણ મિનિમમ 3 વાર તો સાહેબ રિપીટ કરવાના. ઓકે, એની ખાસિયત છે. પહેલી વાર જ્યારે સોલ્વ કરો ને તો તમને ચેપ્ટરનો મતલબ સમજાય, બીજી વાર સોલ્વ કરો ને એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, અને ત્રીજી વાર સોલ્વ કરો ને એટલે ભૂલો તમારી સુધરે. આ 3 લેવલથી કામ કરો, એના એ જ પ્રશ્નો. કારણ કે મેથ્સ રીઝનિંગમાં સાહેબ ક્વેશ્ચન બદલાશે, કોન્સેપ્ટ ક્યારેય નહીં બદલાય. એટલે આ ખાસ ધ્યાન. તો નવા પ્રશ્નો શોધવાની જગ્યાએ જે શીખવાડવાના છીએ અમે એ જ પ્રશ્નોને તમે મેક્સિમમ વાર રિપીટ કરશો તો એક્ઝામનો એક પણ પ્રશ્ન લગભગ મિસ નહીં થાય. બરાબર, એટલું વસ્તુ સાહેબ મારા તરફથી મારે કહેવાનું હતું વિદ્યાર્થીઓને. એટલે ક્લાસરૂમ પ્રેક્ટિસમાં જે મેથ્સ રીઝનિંગ ના 2000 થી વધારે ક્વેશ્ચન થઈ જશે આરામથી સાહેબ. ટેસ્ટ બુક આપીએ બધું તો અલગ સિવાય. બરાબર, આપણું સર કન્ટેન્ટ ટીમ પણ એટલી મજબૂત છે ને કે એમાં ટેસ્ટ, આપણી બુક, આપણું મટીરિયલ, આપણે બધી રીતે ઓલરાઉન્ડર. આપણે કઈ છોકરાઓને ખૂટવાનું નથી. આપણી મેથ્સની મસ્ત બુક છે, રીઝનિંગ ની બુક પણ મસ્ત છે, એટલે એ બધું મટીરિયલ પણ છે વિદ્યાર્થી મિત્રો માટે. એટલે કોઈ ટેન્શન જેવી કોઈ વાત તો છે જ નહીં. બરાબર છે, સરસ. ચલો સર, ચલો તો હવે આપણે આગળ વધીએ. 60 માર્ક્સ તો આવી ગયા. 60 હવે આગળ અહીંયા હિસાબ કરવાનો છે 210 નો. 210 પાક્કો સાહેબ. 60 નો હિસાબ થઈ ગયો છે. બરાબર, તો 180 નો થઈ ગયો ને તમારે 120 કોઈ પ્રોબ્લેમ જ નહીં. એ તો છે, પણ એના માટે બતાવવાનું છે હવે કે કયા ફેકલ્ટીઝ ભણાવવાના છે. ચોક્કસ. ચલો બરાબર ને? ચાલો. ઓકે, ચાલો. હવે આપણે આગળ વધીએ કે માત્ર ને માત્ર અહીંયા 60 માર્ક્સ એટલા આપણે ફોકસ નથી કરવાના કે ભાઈ ચલો 60 માર્ક્સ આવી ગયા એટલે નોન ટેક પતી ગયું, રાઈટ? ઘણી બધી જગ્યાએ આવું હોય કે ભાઈ 60 માર્ક્સ આવી ગયા એટલે પતી ગયું. અરે ભાઈ, નોન ટેકમાં ખાલી 60 માર્ક્સ નથી, ખાલી મેથ્સ અને રીઝનિંગ નથી, એમાં તમારા બાકીના પણ સબ્જેક્ટ છે. અને વેબસંકુલ તમારા એક માર્ક્સની ચિંતા કરે છે. એવું નહીં કે ચલો 60 માર્ક્સ માટે ધુઆધાર ફેકલ્ટી આપણે બતાવી દીધા કે ભાઈ તરુણ સર છે, પાર્થ સર છે, તો શું બાકીના 30 માર્ક્સ માટે કઈ નહીં? ના, બાકીના 30 માર્ક્સ માટે પણ આપણે એક ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ માટે એક ફેકલ્ટી છે. તો એના માટે આપણે વેલકમ કરીએ નિર્મિત સરને. વેલકમ સર. બિલકુલ સાહેબ, થેન્ક યુ સો મચ પહેલા તો મને ઇન્વાઇટ કરવા માટે. અને સાહેબ મારે એક વસ્તુ ખાસ જણાવી છે, આ બેચનું તમે જે નામ રાખ્યું છે નિર્માણ, તો મારા નામનું પણ અર્થ નિર્માણ થાય છે, એટલે મારી જવાબદારી તો ઓર વધી ગઈ, વધારે વધી ગઈ છે. બરાબર. અને બીજી એક વસ્તુ કહેવા માંગુ છું સાહેબ કે કોઈ પણ ધોરણની અંદર 6 થી લઈને 10 ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક તમે ગુજરાતી પણ ભણ્યા હોય, ક્યાંક ઇંગ્લિશ પણ ભણ્યા હોય, ક્યાંક મેથ્સ પણ ભણ્યા હોય, પણ આ મારો સબ્જેક્ટ એવો છે જે ભણવામાં જ નથી આવતો, અને આવે છે તો 1-2 ચેપ્ટર આવે છે. એટલે ખાસ કરીને મારું ભારણ પેલા નામના અર્થે વધી ગયું, સાથે સબ્જેક્ટના કારણે પણ હવે મારું ભારણ વધશે, કારણ કે નોન ટેકનિકલની અંદર આ સબ્જેક્ટ જનરલી વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી હોતા, અને જે ભણ્યા હોય તો બેઝિક ટર્મિનોલોજીથી વાકેફ હોય છે, કે નોર્મલ વસ્તુ ખબર હોય છે. એટલે બિલકુલ પાયાથી આપણે શરૂઆત કરવાની સાહેબ. અને ઝીરો લેવલથી કહી શકીએ કે બિલકુલ માની લો કે પોલિટીનું તમને નોલેજ ના હોય, અને છેલ્લે જ્યારે બેચ કમ્પ્લીટ થશે ત્યારે આખું પોલિટીનું નોલેજ. અને સાહેબ હું એવું ગેરંટી આપું છું કે 10 માર્ક્સમાંથી તમારા એક પણ માર્ક્સ લેક્ચર બહાર નહીં જાય. અને સાહેબ હું ઓફલાઈન ની અંદર પણ ગેરંટી આપું છું. આ તો બહુ મોટી ગેરંટી છે. બિલકુલ સાહેબ, કારણ કે ભણાવવાનું એવું છે, સાથે આટલા વર્ષનો અનુભવ છે, કયા ટાઈપના પ્રશ્નો પૂછાય એ પણ આઈડિયા છે. તો એના બિહાફ પર કહું છું કે 10 માર્ક્સની અંદરથી જો લેક્ચર તમે કમ્પ્લીટલી જોયેલા હશે, આની અંદર વાક્યો રચનામાં ફેર હોઈ શકે, પણ જનરલી જેટલું પણ લેક્ચરમાંથી કરાઈશું એ તમામ વસ્તુ આવવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. બહુ સરસ. યસ, તો તમારા 10 માર્ક્સ માટે તમને નિર્મિત સરે નિશ્ચિંત કરી દીધા છે, અને સાહેબની જવાબદારી વધારે વધી ગઈ છે હવે, કારણ કે એમના નામમાં પણ આપણી બેચનું નામ જોડાઈ રહ્યું છે. બરાબર ને? તો સર આ અમને આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ બી કરાવવાની રહેશે ને? હા, મેં 2 વસ્તુ વિચારી છે. જેવો લેક્ચર પતે એવો ક્વેશ્ચન પ્રેક્ટિસ, જેના કારણે અમને આઈડિયા આવી જાય કે આ ટાઈપના પ્રશ્નો પૂછાય. અને કદાચ છેલ્લે ઓર એક બીજો સેશન લઈશું કે તમામ પ્રકારના ટોપિક પતી જાય એના પછી ઓનલી ક્વેશ્ચન પ્રેક્ટિસ, એટલે રિવિઝનની અંદર તમને ખબર પડી જાય કે તમે
તમે જે આગળ ભણ્યા છો એમાંથી તમને કેટલું યાદ છે? કારણ કે પેપરની અંદર સાહેબ આપણે MCQ મોડમાં માઇન્ડ દોડાવવું પડે. આપણે ગમે તેટલી થિયરી વાંચીને જઈએ પણ પેપરની અંદર પેપરમાં પ્રશ્ન હાર્ડ નથી હોતા સાહેબ. ક્વેશ્ચન તમને કન્ફ્યુઝ કરે છે કે આ ક્વેશ્ચન પણ આ આન્સર પણ આવી શકે, આન્સર પણ, જેના કારણે MCQ ની પ્રેક્ટિસ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના કારણે છેલ્લા લેક્ચરોની અંદર ઓનલી MCQ ની પ્રેક્ટિસ કરાવીશું સાહેબ, જેના કારણે જેટલા પણ ડાઉટ છે બધા ક્લિયર થઈ જાય. એટલે 2 વાર ક્વેશ્ચન પ્રેક્ટિસ થશે. રેગ્યુલર સબ્જેક્ટ ચાલતો હોય ત્યારે ટોપિક વાઇઝ, અને છેલ્લે સબ્જેક્ટ પતે એટલે આખા સબ્જેક્ટ નો મેગા ક્વેશ્ચન પ્રેક્ટિસ લેક્ચર બી થશે. બિલકુલ સાહેબ. બહુ સરસ. અને આજે જ એક સ્ટુડન્ટ હતો, આપણે પ્રારંભ બેચ ઓફલાઈન છે જે અમે આજે કમ્પ્લીટ કરી, અને એક સ્ટુડન્ટ મને નીચે મળ્યો, કદાચ લાઈવમાં પણ હશે. તો મને કહે કે સાહેબ મારે પણ, હું સિવિલ એન્જિનિયર છું, હું પણ આની તૈયારી કરું છું, સ્પેશિયલ પોલિટીના લેક્ચર ભરવા માટે આ બેચ લીધેલી છે. ઓહો. તો ઓફલાઈન બેચની અંદર પણ વિદ્યાર્થીઓ ફીસ ભરે છે અમુક સબ્જેક્ટ માટે. તો સાહેબ આ તો બહુ સારો ઇનિશિયેટિવ કહેવાય કે અલગથી નોન ટેકનિકલ સબ્જેક્ટ માટે આપણે લાઈવ બેચ લોન્ચ કરી. લાઈવ બેચ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલી અમુક સબ્જેક્ટ ભણવા માટે છે ગાંધીનગર આવે છે, એક સબ્જેક્ટ એક સબ્જેક્ટ ભણવા માટે. તો આવું પણ જોવા મળે છે. અને પોલિટીમાં તો એક જ ગેરંટી ચાલે, નિર્મિત સરની ગેરંટી ચાલે, બરાબર ને? ચલો સરસ. ફી શું છે બધું જ તમને જણાવીશું વિદ્યાર્થી મિત્રો, થોડીક ધીરજ રાખો. રાઈટ, હવે આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો કે અહીંયા તમારા 60 માર્ક્સ મેથ્સ અને રીઝનિંગ માટે કયા ફેકલ્ટીઝ આવશે, બધું અહીંયા ક્રિસ્ટલ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ, અહીંયા કશું જ હિડન નથી. કયા ફેકલ્ટી તમને ભણાવવા આવવાના છે, કયો સબ્જેક્ટ ભણાવવાના છે, કેટલા માર્ક્સનો સબ્જેક્ટ છે, એવરીથિંગ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ જોઈએ તો મનીષ સર. રાઈટ, મનીષ સર તમારા કરંટ અફેર્સ નો કમાલ બતાવશે, પણ આજે એક ઇમરજન્સીના કારણે મનીષ સર આ સેશનમાં હાજર નથી રહી શક્યા. પણ મનીષ સરને તો તમે બધા ઓળખો જ છો, કરંટ અફેરના કિંગ એટલે મનીષ સર આ રીતે ઓળખાય છે. અને વેબસંકુલ ઓફિશિયલની યુટ્યુબ ચેનલ પર રોજ સવારે 8 વાગે મનીષ સર હાજર હોય છે. એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હશે. સિવિલ એન્જિનિયરિંગના પણ સ્ટુડન્ટ્સ કરંટ અફેર્સ તો વેબસંકુલમાંથી જ કરતા હતા અત્યાર સુધી તો. રાઈટ, હવે તો સ્પેસિફિકલી વેબસંકુલે જ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ શરૂ કરી દીધું છે. એટલે તમારે હવે તો નિશ્ચિંત રહેવાનું છે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના સબ્જેક્ટ્સ માટે. રાઈટ, હા, બેચ તમારી ઓનલાઈન બેચ છે. પહેલી બેચ તમારી ઓનલાઈન લાઈવ બેચ છે, જેનું રેકોર્ડિંગ પણ તમને મળશે. રાઈટ, ચાલો. હા, ઓફલાઈન માટે જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ પણ ચેટ સેક્શનમાં લખતા રહેજો. જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન માટે ઇન્ટરેસ્ટેડ હોય એ પણ ચેટ સેક્શનમાં લખતા રહેજો. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો તમારા હજુ એક 10 માર્ક્સ બાકી રહ્યા છે, જે તમારા એનર્જેટિક ઇંગ્લિશ બાય સંદીપ સર અને ગૌરવશીલ ગુજરાતી બાય ચિરાગ સર કવર કરશે. તો હું ચિરાગ સરને વેલકમ કરું છું. સર, સ્ટુડન્ટ્સને ગાઈડ કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ સ્ટેજ ઉપર બોલાવવા માટે. અને ખાસ કે ગુજરાતી જેવા વિષયને જ્યારે હું સિવિલ એન્જિનિયરિંગના ચણતર અને ઘડતર સિરીઝમાં લઈને આવ્યો ત્યારે મને એટલું ખ્યાલ નહોતો કે આટલું બધું પ્રોત્સાહન મને મળશે. અને જે વિદ્યાર્થીઓનો જે પ્રતિસાદ મળ્યો છે, એમની જે કોમેન્ટ્સ, એ વાંચીને એમ થયું મને કે ખરેખર ગુજરાતી, મને તો ગૌરવશીલ નથી લેવું મારે એ પદવી, પરંતુ આ જે ગુજરાતી ભાષા છે આપણી, એને ગૌરવશીલ મારે બનાવવી છે. અને ચોક્કસથી એ તરફ હંમેશા મેં પ્રયાણ રાખેલું છે કે બાય ગોડ ગિફ્ટેડ ઘણું બધું મળેલું છે. હંમેશા વિદ્યાર્થી સાથે શેર કરતો રહ્યો છું, પણ હું ચોક્કસથી કહું કે અત્યાર સુધી આપણે જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન ભણ્યા છીએ, નો ડાઉટ તમને ઈઝી લાગ્યું હશે, બધી જ રીતે વાત સાચી, પરંતુ જો એટલી બાબત જે રીતે સાહેબે પણ ઇંગ્લિશમાં જ એવો ટ્રાય કરેલો છે બહુ સારામાં સારો આપવાનો, પણ હું એટલું વાત કરું કે સાહેબ આપણી બોલી, આપણી માતૃભાષા ગુજરાતી છે 100%, પણ તેમ છતાં જો આટલી નાનામાં નાની સરળ ભાષાની અંદર પણ સમજૂતીમાં આપણને ફેરફાર પડી જાય છે, આપણી ભૂલ થાય છે. તો હવે જ્યારે આ લાઈવ બેચ જ્યારે લોન્ચ કરવામાં આવશે અને એમાં તમને જ્યારે કોમ્પ્રિહેન્શન આવશે, કંઈક અલગ જ પ્રકારનું કોમ્પ્રિહેન્શન હશે. સાહેબ એકાદી એક્ઝામ્પલ આપી દઉં કે આખો ફકરો આપેલો હશે અને એમાં હું તમને એમ કહું કે ભાઈ ત્રીજી લાઈન જ્યાં પૂરી થાય છે ત્યાં કયું વિરામ ચિહ્ન મુકાય, ત્યાં ખેલ ખતમ થઈ જાય સાહેબ. ગ્રામર, અને એના માટે ભલે 5 માર્ક્સનું છે સાહેબ, અને આ 5 માર્ક્સમાંથી મારે એક પણ માર્ક્સ નથી જવા દેવાનું. અને હું ગેરંટી, જેમ નિર્મિત સરે ગેરંટી આપી છે ને, હું ગેરંટી નહીં કહું સાહેબ, વિદ્યાર્થી આમેથી એમ કે છે કે હવે હું ગેરંટી આપું કે સાહેબ આપણે ગુજરાતી ના જાય 1 માર્ક્સ. બહુ સરસ. એ વિદ્યાર્થી કહેશે. બરાબર. અને આટલા બધા સેશન રામબાણનું જોયું સાહેબ, બરાબર,
કહેવાય કે અદ્ભુત પ્રતિસાદ, અદમ્ય પ્રતિસાદ. મતલબ કે મેં વિચાર્યું નહોતું કે સિવિલ એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ્સ ગુજરાતીને આટલો પ્રેમ આપશે. બહુ પ્રેમ આપ્યો છે. એટલે ગજબ પ્રેમ આપ્યો છે. મને તો એવું છે કે ભાઈ ટેકનિકલ સબ્જેક્ટને વધારે પ્રતિસાદ આવશે વગેરે, પણ ખરેખર સાહેબ ગજબ છે. ભણાવવાની બહુ જ મજા આવે છે અને તમારો સૌનો પણ પ્રતિસાદ એટલો જ સારો મળ્યો છે, એટલા સારા રિવ્યુઝ, એટલી સારી કોમેન્ટ. સાહેબ ખુદ સ્ક્રીન ઉપર તમારી કોમેન્ટ્સ ને લઈને આવ્યા છે, એટલે ગજબ છે. અને સાહેબની વાત કરીએ ઇંગ્લિશમાં, તો એ પણ કંઈક આકસ્મિક કારણોથી નથી આવે. એમને થોડુંક સામાજિક લગ્નની અત્યારે સાહેબ બધી સિઝનો ચાલે છે, એટલે એમને જવું પડ્યું છે ત્યાં. બરાબર છે. પરંતુ સાહેબની એક ખૂબી એક વાત કહું સાહેબ, કે પોતે અમુક સબ્જેક્ટની અંદર બહુ માહિર છે. જેમ કે ઇંગ્લિશમાં વર્ડ ટુ વર્ડ પ્રોનાઉન્સિએશન કઈ રીતે થાય. આપણે બોલતા હોય કે ભાઈ સ્પેક્ચ્યુઅલ, અને પછી કે નહીં સ્પેક્ચ્યુઅલ બોલાય, તો આ આવી રીતના જે ગુજરાતીમાં પણ મારી એક ખૂબી છે પ્રોનાઉન્સિએશનની, ઉચ્ચારણની, તો એવી જ એમની સાહેબ ઇંગ્લિશમાં ખૂબી છે. હા, એ તો આ બંને સબ્જેક્ટ થઈને સાહેબ આપણે 10 માર્ક લાવવાના છે અને ફાઇનલી લાવીશું. કેમ કે કોમ્પ્રિહેન્શન જેવા સબ્જેક્ટ કે ટોપિકમાંથી જો આપણા માર્ક્સ જાય તો એ આપણી માટે બહુ દયનીય હાલત બહુ કહેવાય. દયનીય કહેવાય. એટલે 10 માર્ક્સ તો આપણે મેળવવાના જ છે અને મેળવીને જ રહીશું સાહેબ. 100%. ચલો, બહુ સરસ. તો હવે તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ ની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. ચોક્કસ સાહેબ. અને હવે તમને હેન્ડ ઓવર કરીશ સાહેબ. આગળ ઘણા બધા વિદ્યાર્થીઓના બહુ પ્રશ્નો છે. બહુ પ્રશ્નો છે. પ્રશ્નોનો સાહેબ તમે સમાધાન લાવી શકો એમ છો. 100%. તો રજા મેળવું છું અને હવે ફરીથી સીધા ડાયરેક્ટ મળીશું નિર્માણ બેચમાં. ત્યાં સુધી આપ જોડ્યા રહેજો. ઓકે, ચલો સર, થેન્ક યુ. તો વેબ સંકુલની નોન ટેકનિકલ સબ્જેક્ટ્સની ટીમનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ. રાઈટ, કે આ વિદ્યાર્થી મિત્રો આપણને આ જે આપણે બેચ જોઈ નિર્માણ બેચ, એમાં આપણે આ જે ફેકલ્ટીઝ છે એ તમારા આ રીતના સબ્જેક્ટ્સ લેવાના છે. ચાલો, બહુ સરસ. હવે આપણા જે આગળ સબ્જેક્ટ્સની વાત કરીએ, જે ફેકલ્ટીઝની વાત કરીએ, જે તમારા બધાના પ્રશ્નો છે. શું પ્રશ્નો છે કે સર ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે કયા ફેકલ્ટીઝ હશે? ટેકનિકલ સબ્જેક્ટ માટે કયા ફેકલ્ટીઝ હશે? તો સૌથી પહેલું તો ટેકનિકલ સબ્જેક્ટ માટે હું તો છું જ અહીંયા સ્વયંભૂ. તમારા મોટા અગત્યના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ તો હું જ તમારા લઈશ, સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સ. અને હવે આપણે આગળ જોઈએ તો ધ્યેય તમારા સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સ લેશે. એટલે હું જે તમને અત્યાર સુધી પોસ્ટરમાં લખતો હતો કે ભાઈ હર્ષિલ સરની ટેકનિકલ સબ્જેક્ટની એક્સપર્ટ ટીમ, તો આ અમારા એક્સપર્ટ ટીમનો એક પહેલો યોદ્ધા છે ધ્યેય સર, જેમના નામમાં જ છે કે ધ્યેય, રાઈટ, એક ગોલ. તો એ ધ્યેય સર તમને એમના ટેકનિકલ સબ્જેક્ટ્સના નોલેજથી તમને તમારા ધ્યેય સુધી પહોંચાડશે. ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો તમારો ક્લિયર કરી આપશે. રાઈટ, D2D સ્ટુડન્ટ્સને કઈ બેચ જોઈન કરવી જોઈએ? રાઈટ, D2D સ્ટુડન્ટ્સ માટે બંને બેચ છે આપણી, નિર્માણ બેચ 1 અને નિર્માણ બેચ 2, બંનેમાં તમે તો અલાઉ છો. રાઈટ, ચાલો વિદ્યાર્થી મિત્રો, ધ્યેય સર વિશે આપણે જોઈ લઈએ. તો ધ્યેય સરે તમે જુઓ, ફર્સ્ટ અટેમ્પમાં ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1 and 2 61 પોસ્ટની જે એક્ઝામ હતી એ ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર કરી છે. માત્ર ને માત્ર ફર્સ્ટ અટેમ્પમાં તમે જોઈ શકો છો. અને 31 રેન્ક સાથે એમણે આ એક્ઝામ ક્લિયર કરી છે. અત્યારે ધ્યેય સર તમારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ તરીકે છે. રાઈટ, એના પછી ધ્યેય સરે ગેટ 2021 માં ઓલ ઇન્ડિયા રેન્ક 358 અચીવ કર્યો છે. સમગ્ર ઇન્ડિયામાં, ભારતની વાત છે આ, ગુજરાતની વાત નથી. ઓલ ઇન્ડિયા રેન્ક 358. રાઈટ, તો તમે અહીંથી ખબર પડી જતી હશે કે ભાઈ ટેકનિકલ સબ્જેક્ટ્સનું નોલેજ સરનું કેટલું જબરજસ્ત હશે. અને એક સબ્જેક્ટના નોલેજ થી તો ભાઈ આટલો સારો રેન્ક ના આવે ને ગેટમાં. અને આ ગેટની વાત છે, બરાબર ને? આ કોઈ વર્ક આસિસ્ટન્ટની એક્ઝામની વાત નથી, આ ગેટની વાત છે. ગેટ 2021માં, રાઈટ, તમે રિઝલ્ટ પણ ચેક કરી શકો છો. જોરદાર ફેકલ્ટી છે, બહુ સરસ. હા,
બીજું, ધ્યેય સરને આટલો સરસ રેન્ક આવ્યો એટલે એમણે આઈઆઈટી દિલ્હીમાં એમટેક સ્ટ્રક્ચર જોઈન કર્યું અને એમણે ત્યાં એમનું એમટેક કમ્પ્લીટ કર્યું અને સાથે સાથે ફર્સ્ટ અટેમ્પમાં આ GS ની એક્ઝામ પણ ક્લિયર કરી છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જો કે ધ્યેય સર, સૌથી અગત્યની વાત, આ તમારા બધા માટે કામની વાત છે. કારણ કે જ્યારે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ અથવા D2D સ્ટુડન્ટ્સ હોય ને તો એમનામાં એક અંદરથી જ એવું હોય કે સર અમે તો નીચા છીએ, અમે તો ડિગ્રી કરતા થોડાક લેવલ ડાઉન છીએ કારણ કે અમારું સર મેથ્સ વીક હોય કે અમારું રીઝનિંગ વીક હોય કે અમારું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વીક હોય. આવું નથી. આ ધ્યેય સર પોતે ડિપ્લોમા કરેલા છે, ડિપ્લોમા ધેન ડિગ્રી, D2D સ્ટુડન્ટ્સ થઈને ગેટમાં અગર આટલો સારો રેન્ક લાવી શકતા હોય તો આપણે તો ગૌણ સેવાની એક્ઝામમાં સિલેક્શન ના થાય. હા, અને એ પણ 1208 પોસ્ટ છે. યસ ઓર નો? તો યસ. તો આ ધ્યેય સર ડિપ્લોમામાં ગોલ્ડ મેડાલિસ્ટ, GTU આખી યુનિવર્સિટીમાં જેટલી પણ ડિપ્લોમા કોલેજ છે એમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે અને એમણે GPSC ક્લાસ 1, 2 આસિસ્ટન્ટ એન્જિનિયરની થઈને ટોટલ 4 પ્રિલિમ્સ ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરી લીધી. ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરી દીધી. એના પછી એમણે આની મેઇન્સ આપી, ઇન્ટરવ્યુ ક્લિયર કરી દીધું અને આપી ફર્સ્ટ અટેમ્પમાં 31 રેન્ક. આ પણ ફર્સ્ટ અટેમ્પમાં 358 રેન્ક. તો આટલા જબરજસ્ત ફેકલ્ટી આ મારી ટેકનિકલ ટીમમાં જોડાયા છે. ચલો હવે ટેન્શન દૂર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો લખી રહ્યા છે કે હા સર હવે ટેકનિકલ સબ્જેક્ટ્સનું ટેન્શન દૂર. કે સર એક તો તમે હતા એટલે અમે ટેન્શન નતું, અમને મેઇન સબ્જેક્ટ તો તમારા જ છે. એના પછી આ ધ્યેય સર, આટલો જબરજસ્ત પ્રોફાઇલ છે એમની. એના પછી હવે આપણે આગળ વધીએ. જે બીજા ટેકનિકલ સબ્જેક્ટના આપણા ફેકલ્ટી છે દીપ સર, દીપ મહેતા સર. બહુ સારી રીતે ઓળખું છું, મારા બહુ સારા મિત્ર છે. કારણ કે જ્યારે હું હૈદરાબાદમાં કોચિંગ કરતો હતો, ગેટની તૈયારી કરતો હતો ત્યારે હું અને દીપ સર બંને અમે ક્લાસમેટ હતા. અમે બંને સેમ ક્લાસમાં હતા, અમે બંને રૂમમેટ હતા. અને અમે બંને સાથે ગેટની તૈયારી કરી છે. હા, અમે બંને સાથે ગેટની તૈયારી કરી છે એટલે મને ખબર છે કે દીપ સર ટેકનિકલી કેટલા સ્ટ્રોંગ છે. કારણ કે ઘણીવાર એવું થતું કે અમારા બંને વચ્ચે કોમ્પિટિશન લાગતી કે ચલો ભાઈ આ ટેસ્ટ આજે આપીએ છીએ આપણે તો આમાં કોના વધારે માર્ક્સ આવશે, ચલો આ એક ટાર્ગેટ સેટ કરીએ છીએ તો આમાં કોણ આ સિલેબસ કમ્પ્લીટ વહેલો કરી લેશે પોતાનો. એટલે બહુ સારી એવી હેલ્ધી કોમ્પિટિશન થતી હતી અમારી. અને હું એમને 2018 થી ઓળખું છું કે સર ટેકનિકલી બહુ સ્ટ્રોંગ છે અને એટલા માટે જ હું એમને મારી આ વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેકનિકલ સબ્જેક્ટ્સની ટીમમાં એમને હું લઈને આવ્યો છું. અને બીજું સૌથી અગત્યનું કે સરને GPSC ની એક્ઝામ પેટર્ન, GPSC ના સિલેબસમાં બહુ બહોળો અનુભવ છે. અને એનું રીઝન છે તમે જોઈ શકો છો કે સરે 2 વાર ગેટ ક્વોલિફાય કરી છે. સરે આ ગેટ ક્વોલિફાય કરી એના મદદથી એમણે એમટેક સ્ટ્રક્ચર કમ્પ્લીટ કર્યું NIT સુરતથી. IIT NIT વાળા જ ફેકલ્ટી છે ભાઈ, તમે જોઈ શકો છો અહીંયા IIT અને NIT વાળા જ ફેકલ્ટી છે. IIT NIT, મારા બેકગ્રાઉન્ડમાં તો IIT ખડગપુર છે, તમને ખ્યાલ જ છે. તો અહીંયા IIT NIT નું જ કોમ્બિનેશન બન્યું છે. બીજું એવું નહીં કે ખાલી IIT NIT, ગુજરાતની પણ એક્ઝામ ક્લિયર છે. જેટકો JE 22માં રેન્ક સાથે, તમે રિઝલ્ટ પણ ચેક કરી શકો છો. રેન્ક સાથે લખ્યું છે એટલે તમે રિઝલ્ટ પણ ચેક કરી શકો છો. તો અહીંયા આ તમારા દીપ સર, પછી ધ્યેય સર અને હું, અમે 3 મળીને તમારા ટેકનિકલ સબ્જેક્ટ સંભાળીશું. 120 માર્ક્સ અમે સંભાળીશું. હા, બીજા પણ ફેકલ્ટી ટીમ છે, બીજા પણ મિત્રો આવશે અને તમને સરસ મજાના ટેકનિકલ સબ્જેક્ટ ભણાવશે. ચાલો, બીજો કોઈ ડાઉટ છે? સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટનો સિલેબસ ગૌણ સેવાએ જ ડિક્લેર નથી કર્યો વિદ્યાર્થી મિત્રો, એટલે અમે તો કઈ રીતે કહી શકીએ, હા, પણ એના માટે બહુ બધા ફોન કર્યા છે, બહુ બધા ફોન કરાવી રહ્યો છું કે ભાઈ તમે સિલેબસ તો ડિક્લેર કરી દો જેથી કરીને સ્ટુડન્ટ્સને આઈડિયા આવે કે કઈ રીતે તૈયારી કરવી છે. પણ હજુ એમણે કંઈ અપડેટ આપી નથી. બરાબર છે. ફીઝની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે, તો એના માટે રાહ જોવો, બહુ જલ્દી તમને આ બેચની ફીઝનો પણ આઈડિયા આવી જશે.
રાઈટ. ટેકનિકલમાં બધા જ સબ્જેક્ટ કવર થશે. ટેકનિકલમાં બધા જ સબ્જેક્ટ કવર થશે. કેટલા નહીં, બધા જ. જેટલા સિલેબસમાં છે એટલા બધા જ. યસ એક્ઝેક્ટલી. ઓકે, હા, બધા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને જ કરીશું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ તો આપણે જોઈએ કે આપણી આ નિર્માણ બેચના કી ફીચર્સ શું છે. આ નિર્માણ બેચ આપણી કઈ રીતે ચાલવાની છે, આ નિર્માણ બેચના કી ફીચર્સ શું છે એ આપણે જોઈએ. બીજા કોઈ તમારા ડાઉટ્સ હોય તો કહો મને. સર સિનિયર સર્વેયરની બેચ, હા જો સિનિયર સર્વેયર હોય કે સર્વેયર હોય કે પ્લાનિંગ આસિસ્ટન્ટ હોય, તમારા જે 90 માર્ક્સ છે એ તો કોમન જ છે. તમારું જે મેથ્સ, રીઝનિંગ છે, પોલિટી છે, કરંટ અફેર છે, એ તો બધું તમારું કોમન છે. બીજું 120 માર્ક્સ માટે આપણને કન્ફ્યુઝન છે કારણ કે એમણે કઈ ક્લેરિટી આપી નથી. બીજું એમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને આઈટી ને બધી એન્જિનિયરિંગને અલાઉ કરી છે એટલે બીજું ઓર કન્ફ્યુઝન એડ થાય કે શું એમના બી સબ્જેક્ટ્સ આવશે. તો એનું પણ મેં તમને ટેન્શન અહીંયા દૂર કરી આપ્યું. અક્રમ સરને બોલાયા હતા એના માટે જ કે અક્રમ સર તમને એ ટેન્શનમાંથી મુક્ત કરી દે કે ભાઈ અગર 120 માર્ક્સમાં સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટની સાથે જો કોઈ કોમ્પ્યુટર વાળા સબ્જેક્ટ કે ઇલેક્ટ્રોનિક્સ વાળા સબ્જેક્ટ, ઇલેક્ટ્રિકલ વાળા સબ્જેક્ટ આવી ગયા તો એ અક્રમ સર હેન્ડલ કરી લેશે. તમે અગર વેબસંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ફોલો કરતા હો, વેબસંકુલની તમે જે એપ છે ફોલો કરતા હોય તો તમને આઈડિયા હશે કે અક્રમ સર આ જ બધા સબ્જેક્ટ ભણાવે છે, વર્ષોથી ભણાવે છે. અને અક્રમ સરનો તો બહોળો અનુભવ છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ભણાવવાનો, જે પેલા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, કોલેજના સ્ટુડન્ટ્સને, રાઈટ. હા, તો આ બેચમાં જ તમારું કવર થઈ જશે એ 90 માર્ક્સ. ચલો આગળ વધીએ કી ફીચર્સમાં. સૌથી પહેલો કી ફીચર તમે જોઈ શકો છો કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા વેબ સંકુલ દ્વારા શ્રેષ્ઠ અને સૌથી અનુભવી શિક્ષકો દ્વારા તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ, તમામ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણાવવામાં આવશે. અને આ હરેક ફેકલ્ટીઝ તમને મળીને ગયા છે અને તમને એમણે આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારા સબ્જેક્ટ્સ જે આ 5 સબ્જેક્ટ છે એની ચિંતા કરવાની જરૂરત નથી. મેથ્સ, રીઝનિંગ, પોલિટી, ઇંગ્લિશ, ગુજરાતી, રાઈટ. ચાલો એના પછી જોઈએ તો આપણી જે નેક્સ્ટ લેવલ ફેકલ્ટી ટીમ છે એ તમારા આ બધા ટેકનિકલ સબ્જેક્ટ સાથે ડીલ કરશે. સોમ, જીટી, એસએ, સ્ટીલ, સીપીપીએમ, આરસીસી, એસ્ટિમેશન, બધા જ ટેકનિકલ સબ્જેક્ટ્સ. જેટલા ટેકનિકલ સબ્જેક્ટ્સ તમારા સિલેબસમાં આપેલા છે બધા ટેકનિકલ સબ્જેક્ટ્સ અહીંયા કવર કરવામાં આવશે માતૃભાષામાં. ગુજરાતીમાં અહીંયા તમને લેક્ચર લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા ગુજરાતીમાં કર્યું છે એ નિશ્ચિંત થઈ જજો. હા, એ નિશ્ચિંત થઈ જજો. અહીંયા તમારું ગુજરાતીમાં અહીંયા લેક્ચર લેવામાં આવશે. લેક્ચરની લેંગ્વેજ, કમ્યુનિકેશન લેંગ્વેજ વિલ બી ગુજરાતી. ચાલો બહુ સરસ. એના પછી આપણે તમારો ટેકનિકલ અને નોન ટેકનિકલ એમ બંને સબ્જેક્ટનો સિલેબસ તમારી નવી એક્ઝામ પેટર્ન પ્રમાણે કવર કરવાના છીએ. અને માત્ર એ સિલેબસ કવર કરવાનો નથી, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટાઈમલી કમ્પ્લીશન ઓફ સિલેબસ. તમારી એક્ઝામ ડેટ જે આવે એના બહુ સમય પહેલા તમારો આ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને વિષયોનો. This is very important. Right? Yes. વિદ્યાર્થી મિત્રો ડાઉટ પૂછી રહ્યા છે કે સર નિર્માણ બેચ 2 ક્યારે આવશે? તો સિમ્પલ વસ્તુ છે કે નિર્માણ બેચના મેં 2 પાર્ટ કેમ પાડ્યા. તમને મેં આગળ બી કીધું, ફરીથી એકવાર કહું છું કે નિર્માણ બેચના 2 પાર્ટ પાડવા પાછળનું રીઝન જ એ છે કે ભાઈ સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટનો સિલેબસ હજુ નથી આવ્યો અને એના 120 માર્ક્સ માટે આપણને કન્ફ્યુઝન છે, તમને પણ, અમને પણ, બધાને જ. હવે જ્યાં સુધી એ સિલેબસની ક્લેરિટી ના આવે ત્યાં સુધી એ બેચના ટેકનિકલ સબ્જેક્ટ્સમાં કયા ટોપિક્સ, કયા સબ્જેક્ટ્સને કવર કરવા એ આપણા માટે કન્ફ્યુઝન છે. તો જેવું એ ક્લેરિટી આવી જશે then we will go with the નિર્માણ batch 2 for those 2 posts.
પણ મારો કહેવાનો મતલબ એમ છે કે શું સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો અત્યારે ફ્રી બેસી રહેશો કે સિલેબસ નથી આવ્યો એટલે? તમને ખબર છે કે 90 માર્ક્સ તો ફિક્સ છે, 90 માર્ક્સ તો તમારા ફિક્સ જ છે, જે તમારા નોનટેકના છે એમાં કોઈ કન્ફ્યુઝન નથી. બીજું 120 માર્ક્સમાં પણ વેરી હાઈ પ્રોબેબિલિટી એન્ડ વેરી હાઈ અમાઉન્ટ ઓફ વેઇટેજ વિલ બી ફ્રોમ સિવિલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સ. સિવિલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સ કઈ જીરો તો નહીં કરી દે કે ભાઈ 120 માં એક ક્વેશ્ચન નહીં આવે. મેજોરિટી ક્વેશ્ચન તો સિવિલના જ હશે. બીજા કોઈ સબ્જેક્ટ એડ થવાના છે કે નહીં એ કન્ફ્યુઝન છે. સિવિલના સબ્જેક્ટ નહીં આવે એ આપણને કન્ફ્યુઝન નથી. એક્ઝેક્ટલી. તો તમે આ નિર્માણ બેચ 1 ને પણ જોઈન કરી શકો છો. તમારા 90 માર્ક્સની પ્રિપેરેશન તો શરૂ થઈ જાય, તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સની તો પ્રિપેરેશન શરૂ થઈ જાય કે જે 120 માર્ક્સમાં આવવાના તો છે જ, કેટલા માર્ક્સના આવવાના છે એ કન્ફ્યુઝન છે. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? હા સાહેબ, ડિપ્લોમા સિવિલના પેપર ઇંગ્લિશમાં આવશે કે ગુજરાતીમાં આવશે? ટેકનિકલ સબ્જેક્ટ્સના ક્વેશ્ચન બંને લેંગ્વેજમાં હશે, ગુજરાતી ઇંગ્લિશ બંને. એવું 17 ડિસેમ્બરની એક્ઝામ માટે ગૌણ સેવાએ કીધું છે. તો આપણે અનુમાન લગાવી શકીએ કે 1208 પણ ગૌણ સેવાની જ એક્ઝામ છે, રાઈટ? બોર્ડ તમારું સેમ જ છે, એક્ઝામ કન્ડક્ટિંગ બોર્ડ. તો ટેકનિકલમાં ત્યાં પણ એ બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન રાખશે, આવું આપણે અનુમાન લગાવી શકીએ. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? ચલો, આ બેચ ક્યારે શરૂ થશે, રાઈટ? આ બેચ નો ટાઈમિંગ શું રહેશે, એ બધી જ વસ્તુ હમણાં જ જલ્દીથી તમને જણાવી દઉં છું. હા, આમાં જ કરી લેવાય, બરાબર છે. ચલો, હા, મહેસૂલ સર્વેયર માટે ધીસ બેચ, નિર્માણ બેચ 1 તો છે જ મહેસૂલ સર્વેયર માટે, તો એમાં તો કોઈ કન્ફ્યુઝન જ નથી, રાઈટ? ચલો, ઓફલાઈન બેચ પણ આવશે, વેરી સૂન ઓફલાઈન બેચ પણ આવશે વિદ્યાર્થી મિત્રો, ચિંતા ના કરો, રાઈટ? પણ અત્યારે ઓનલાઈન બેચ છે, તો જે વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન બેચ જોઈન કરવાની છે, જેમને ગાંધીનગર આવીને દર મહિને 10-12 હજારનો ખર્ચો નથી કરવો, નથી પોસાય એમના માટે આ પ્યોર ઓનલાઈન બેચ આપણે આયોજન કર્યું છે. કેમ કે તમને ખબર છે કે ગાંધીનગર આવીને રહેવાનો ખર્ચો શું છે. ચાલો આગળ વધીએ. GPSC નો સિલેબસ ક્યારે આવશે તો ડિપાર્ટમેન્ટ જે છે એમણે જલ્દીથી જલ્દી સિલેબસ આપી દે એવું આપણે ઈચ્છીએ, પણ એના વિશે કંઈ ક્લિયર કહી શકાય નહીં. ચલો આગળ વધીએ. એના પછી રેગ્યુલર લાઈવ લેક્ચર્સ એન્ડ રેકોર્ડિંગ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. આ બેચમાં, નિર્માણ બેચમાં આપણા લેક્ચર્સ રેગ્યુલર લાઈવ લેક્ચર થશે અને એનું રેકોર્ડિંગ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? અચ્છા, હવે આ લાઈવ લેક્ચર ક્યાં થશે સર? તો આ લાઈવ લેક્ચર થશે આપણી એપ્લિકેશનમાં. કઈ એપ્લિકેશન? ખાસ ધ્યાન આપજો, અહીંયા ખાસ ધ્યાન આપજો. વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ, એક નવી એપ બનાવી છે સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે. વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ એન્ડ્રોઈડના સ્ટુડન્ટ ડાઉનલોડ કરી લેજો. અને જે iOS યુઝર્સ છે એમના માટે હમણાં કહું છું કે એમને કઈ રીતે તમારી આ એપ ડાઉનલોડ કરવાની છે. પણ આપણા લેક્ચર રહેશે એપમાં, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપમાં રહેશે. આ તમારું રેગ્યુલર લાઈવ લેક્ચર થશે, એનું રેકોર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. સરસ મજાની વસ્તુ. અહીંયા ઘણા દિવસોથી હું આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. મેં શું કર્યું, અત્યાર સુધી ક્લાસ 3 ની જેટલી પણ એક્ઝામ લેવાઈ છે એના બધા ક્વેશ્ચન પેપર કલેક્ટ કર્યા અને મેં એમાં 50 ક્વેશ્ચન પેપર કલેક્ટ કર્યા ક્લાસ 3 ના સ્પેસિફિકલી. હા, એમાં બધી જ ક્લાસ 3 લઈ લીધી, તમારી મ્યુનિસિપલ કોર્પોરેશન, ગૌણ સેવા, પોલીસ હાઉસિંગ બોર્ડ, જેટલી પણ ક્લાસ 3 રિલેટેડ એક્ઝામ હતી, વર્ક આસિસ્ટન્ટ સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ EE, બધી જ એક્ઝામના ક્વેશ્ચન પેપર કલેક્ટ કર્યા, 50 ક્વેશ્ચન પેપર, અને એમને મેં સબ્જેક્ટ વાઇઝ સેપરેટ કર્યા. કારણ કે ગુજરાતમાં સૌથી પહેલા સબ્જેક્ટ વાઇઝ સેપરેટ ક્વેશ્ચન કરવાનું PYQ નો આઈડિયા જ મારો હતો. ક્લાસ 2 માં પણ સૌથી પહેલા મેં કર્યું હતું, ક્લાસ 3 માં પણ આ વસ્તુ મેં કરી છે અને તમારા સમક્ષ આ જબરજસ્ત PDF લઈને આવ્યો છું. આ PDF તમને આ બેચમાં મળશે, તમે જોઈ શકો છો. કોઈ એક સબ્જેક્ટ માટે નહીં, બધા જ સબ્જેક્ટ માટે, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ જોઈ શકો છો. આ તમારી હરેક PDF ના ફ્રન્ટ પેજીસ છે, રાઈટ? બધા જ સબ્જેક્ટ રેડી થઈ ગઈ છે PDF, જસ્ટ મારે તમને બેચમાં આપવાની છે, રાઈટ? તો મેં તમને કીધું હતું ચણતર ને ઘડતર સિરીઝ ચાલતી હતી ને ત્યારે વિદ્યાર્થી મિત્રો બહુ મેસેજ કરતા હતા, સર ક્યારે બેચ લાવો છો, ક્યારે બેચ લાવો છો? ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી
શું કીધી હતી મેં કે સારી વસ્તુને આવવા માટે વાર લાગે, હંમેશા સારી વસ્તુને આવવા માટે સમય લાગે. સમય કેમ લાગે? આ રહ્યું, વહેલા આવી જવું ઇમ્પોર્ટન્ટ નથી, સારી વસ્તુ લઈને આવવું ઇમ્પોર્ટન્ટ છે. તો આ રહ્યા તમારા 50 પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપરમાં સેપરેટ કરેલા સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચનની પીડીએફ્સ. રાઈટ, ચાલો. યસ સબ્જેક્ટ વાઇઝ સેપરેટ કરેલા છે આ. હવે હા, બધા જ પીવાયક્યુ, બધા જ સબ્જેક્ટના પીવાયક્યુ. હવે એના પછી આપણે જોઈએ તો ક્લાસરૂમમાં જેમ તમને મેથ્સ અને રીઝનિંગના ફેકલ્ટીઝે તમને કમિટમેન્ટ કરી કે ભાઈ મેથ્સના સરે કીધું કે હું 1000 ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવીશ, રીઝનિંગના સરે કીધું કે ભાઈ હું પણ 1000 ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવીશ. તો એ જ રીતે ટેકનિકલ સબ્જેક્ટ્સમાં તમને મિનિમમ કહું છું આંકડો, મિનિમમ 2800 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ લાઈવ લેક્ચર્સમાં કરાવવામાં આવશે. અને આ પણ પીવાયક્યુ સિવાયના. આ પીવાયક્યુ પીડીએફમાં જે ક્વેશ્ચન છે એ તો અલગ, એ તો કેટલા છે ખબર નહીં ટોટલ, એના સિવાય 2800 ક્વેશ્ચન પ્રેક્ટિસ. તો સર આ શું છે? તો હરેક સબ્જેક્ટના 200 ક્વેશ્ચન પ્રેક્ટિસ લાઈવ લેક્ચરમાં કરાવવામાં આવશે. અને આ હરેક સબ્જેક્ટના 200 ક્વેશ્ચન પ્રેક્ટિસ વાળી પણ પીડીએફ રેડી થઈ ગઈ છે. હરેક સબ્જેક્ટના 200 ક્વેશ્ચન, મિનિમમ 200 ક્વેશ્ચન. આ તો 200 આંકડો લખ્યો છે. કોઈ મોટો સબ્જેક્ટ હોય, જીઓટેક જેવો સબ્જેક્ટ હોય તો 200 થી વધારે બી થશે. મિનિમમ આંકડો લખ્યો છે. અને આ જે 200 ક્વેશ્ચન છે પીવાયક્યુ સિવાયના છે, ધ્યાન એ રાખજો ખાસ. પીવાયક્યુ માં જે ક્વેશ્ચન પ્રેક્ટિસ થશે તો અલગ. અને સૌથી અગત્યનું, પીવાયક્યુ ક્વેશ્ચનનું પણ સોલ્યુશન લાઈવ લેક્ચરમાં આપવામાં આવશે. એટલે તમારા સબ્જેક્ટના દરમિયાન જ, સબ્જેક્ટના લાઈવ લેક્ચર ચાલતા હશે ત્યારે જ તમને આ પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે. અને હરેક સબ્જેક્ટ વાઇઝ 200 ક્વેશ્ચન બીજા અલગથી કરવામાં આવશે. ક્વેશ્ચન બેંક જેવું તમે જોઈ શકો છો. મતલબ કેટલા બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ ક્લાસરૂમમાં જ થઈ જાય છે. એટલે તમે એક્સ્ટ્રા ક્વેશ્ચન પ્રેક્ટિસ બીજી કરો તો એની પહેલા અહીંયા તો તમારા 2800 ક્વેશ્ચન તો મિનિમમ થઈ ગયા. પીવાયક્યુ વાળા બી બીજા હશે 2000 ની આજુબાજુ. એટલે 5000 ક્વેશ્ચન તો તમારા અહીંયા જ થઈ ગયા, ટેકનિકલના જ ખાલી ક્લાસરૂમમાં. રાઈટ. એના પછી જો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તૈયારી કરી, થિયરીના લેક્ચર્સ ભણ્યા, ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યું, બધું જ થઈ ગયું સર. પણ હવે અગત્યનું શું છે? પોતાની પ્રિપેરેશનને ઇવેલ્યુએટ કરવું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ ઓર નો? અને એના માટે શું જોઈએ? ટેસ્ટ સિરીઝ. તો એના માટે રેગ્યુલર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ થશે. જેવો સબ્જેક્ટ પત્યો ટેકનિકલમાં 1-2 દિવસ રિવિઝન કરવા માટે આપીશ અને તમારી ટેસ્ટ ત્યાં લેવાઈ જશે એપમાં. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે એપમાં ટેસ્ટ આપશો ને એટલે જેટલા પણ સ્ટુડન્ટ બેચમાં જોડાયેલા છે બધા સ્ટુડન્ટ એક સાથે એક્ઝામ આપશે. એટલે ફાયદો શું થશે કે ખબર પડશે કે આપણો કયો રેન્ક આવે છે. એટલે આપણે આપણી જાતને ઇવેલ્યુએટ કરી શકશું કે હા ભાઈ ચલો આટલા સ્ટુડન્ટમાં મારો આ રેન્ક આવે છે તો મને ખબર પડે કે ઓવરઓલ ગુજરાતમાં મારો શું રેન્ક આવી શકે છે. ઓકે, ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? તો આ તમારું રેગ્યુલર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ. એના પછી થોડાક સબ્જેક્ટ તમારા કમ્પ્લીટ થાય એના પછી કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ કરીશું. અને એક વસ્તુ ધ્યાન રાખજો, આ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ ખાલી ટેકનિકલમાં નહીં, નોન ટેકમાં પણ લેવાની છે. મેથ્સ પત્યો તો મેથ્સની ટેસ્ટ, રીઝનિંગ પત્યો તો રીઝનિંગની ટેસ્ટ, મેથ્સ રીઝનિંગ બે પતી ગયા તો મેથ્સ રીઝનિંગની કમ્બાઇન્ડ ટેસ્ટ. એ જ રીતે ટેકનિકલમાં પણ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવાનો છું. એટલે રેડી રહેજો. હા, એક્ઝેક્ટલી. ચાલો એના પછી આપણે આગળ વધીએ કે ફૂલ લેન્થ મોક ટેસ્ટ. જ્યારે તમારી એક્ઝામ નજીક હશે તો એક્ઝામના થોડા ટાઈમ પહેલા તમારી ફૂલ લેન્થ 210 માર્ક્સની જે નવી એક્ઝામ પેટર્ન છે એના પ્રમાણે ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપણે રાખીશું. જે પેટર્ન હશે, ઓફલાઈન પેટર્ન આવશે તો ઓફલાઈન કરાઈશ, ઓનલાઈન પેટર્ન આવશે તો CBRT એપમાં તો ઓનલાઈન તો થઈ જ જશે. જે એક્ઝામ પેટર્ન આવશે એ એક્ઝામ પેટર્નના અકોર્ડિંગ તમારી ટેસ્ટ અહીંયા થશે. હા, હવે જે વિદ્યાર્થી મિત્રો અહીંયા સેશનમાં લાઈવ છે એ વિદ્યાર્થી મિત્રો સેશનમાં મજા આવી રહી હોય તો સેશનને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે સિવિલ એન્જિનિયરિંગના રિલેટેડ કોઈ પણ અપડેટ હશે તો એ ગુજરાતમાં સૌથી પહેલા તમને આ પ્લેટફોર્મ પર મળશે, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ પ્લેટફોર્મ પર. ચાલો, ક્લિયર છે? એના પછી તમને આખી એક ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે.
એના પછી તમને આખી એક ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, જે ટેસ્ટ સિરીઝમાં 25 ટેસ્ટ હશે, જેમાં તમારી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હશે, પછી તમારી ફૂલ લેન્થ મોક ટેસ્ટ હશે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટમાં તમારા બધા જ ટેકનિકલ સબ્જેક્ટની ટેસ્ટ હશે અને તમારા બધા જ નોન ટેકનિકલ સબ્જેક્ટની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હશે. આના સિવાય આજે રેગ્યુલર બેચમાં લેવાશે એના સિવાય આ ફ્રી ટેસ્ટ સિરીઝ તમારી એક્ઝામના સમયે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. રેગ્યુલર તો ટેસ્ટ લેવાય જ છે. ઓકે, બીજી એક વસ્તુ અગત્યની જુઓ કે આ ટેસ્ટ સિરીઝમાં તમને ટેસ્ટ સિરીઝ તો બહુ બધી જગ્યાએ મળે છે, પણ ટેસ્ટ સિરીઝમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે તમે એક જ વાર ટેસ્ટ આપી શકો છો. એટલે કે તમે આજે સપોઝ કે જીઓટેક ભણ્યા, જીઓટેકની તમે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અહીંયાથી આપી, બરાબર, ક્લાસની ટેસ્ટ પણ આપી, એના સિવાય અહીંયા બી ટેસ્ટ આપી. હવે તમારે 2 મહિના પછી જ્યારે રિવિઝન કર્યું જીઓટેકનું, ફરીથી તમારે આ ટેસ્ટ આપીને ચેક કરવું છે કે હવે મારે ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે. તો અટેમ્પ્ટ જ નહીં હોય, કારણ કે એક જ અટેમ્પ્ટ આપે છે. તો અહીંયા હું તમને મલ્ટિપલ અટેમ્પ્ટ આપીશ ટેસ્ટ સિરીઝમાં. મલ્ટિપલ અટેમ્પ્ટ એટલા માટે આપીશ કે તમે રિવિઝન કરીને આવો જ્યારે સબ્જેક્ટનું, ત્યારે તમારે આગળ આપેલી ટેસ્ટ ફરીથી આપવી હોય અને તમારે ચેક કરવું હોય. શું ચેક કરવું હોય? કે સર મારા ફરીથી કેટલા માર્ક્સ આવે છે રિવિઝન પછી સેમ ટેસ્ટમાં, સેમ ક્વેશ્ચન, તો એ તમે ચેક કરી શકો. એના માટે મલ્ટિપલ અટેમ્પ્ટ વિલ બી અલાઉડ. ઓકે, હા, યસ, ટેસ્ટ તમારી, યસ, ટેસ્ટ જે પણ કોઈ તમારી હશે એ એઝ પર ધી ન્યૂ એક્ઝામ પેટર્ન હશે. લેંગ્વેજ પણ એ જ પ્રમાણે હશે. જીતેશજી, જે તમારા આગળના ક્વેશ્ચન છે નોન ટેકના એ તમારા ગુજરાતીમાં હશે અને ટેકનિકલના જે તમારા ક્વેશ્ચન્સ હશે એ તમારા ઇંગ્લિશમાં હશે. ઓકે, ચાલો. સિનિયર સર્વેયર માટે, યસ, સિનિયર સર્વેયર માટે 90 માર્ક્સ, સિનિયર સર્વેયર માટે 90 માર્ક્સ તો આ જ છે, રાઈટ. અને 120 માર્ક્સમાં પણ સિવિલ એન્જિનિયરિંગ તો આનું આ જ રહેવાનું છે, એ ચેન્જ થવાનું નથી. ચલો, ક્લિયર છે. એના પછી આગળ વધીએ. હાર્ડ કોપી ઓફ ધ મટીરિયલ વિલ બી ઓલ્સો ધેર, ડોન્ટ વરી. ચલો, આ બધી એક્ઝામ ક્યારે આવશે એ તો કહેવું બહુ અઘરું છે, રાઈટ. એનો આઈડિયા તો આપણને ના હોય, તો ગૌણ સેવાને આઈડિયા હોય. આપણા હાથમાં છે, આપણા કામની વસ્તુ છે મહેનત કરવી. મારું કામ છે તમને મહેનત કરાવવું અને તમારી કામ છે કે મહેનત કરવી, બરાબર ને. ચલો, એના પછી આપણે આગળ વધીએ તો રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ સેશન વિલ બી ધેર ફોર ઓલ ધ સબ્જેક્ટ્સ. આ બધા જ સબ્જેક્ટ્સ માટે તમારા રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ સેશન થશે ડેફિનેટલી. હા, તમારા ડેમો લેક્ચર્સ પણ હશે, ડેફિનેટલી. તો રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ સેશન ફોર ધીઝ ઓલ ધ સબ્જેક્ટ્સ, બધા જ સબ્જેક્ટના રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ સેશન થશે સબ્જેક્ટ પતે એટલે. ચલો, એના પછી આગળ વધીએ. સૌથી અગત્યની વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ ટુ એડ્રેસ યોર સ્પેસિફિક ડાઉટ્સ. એટલે જ્યારે સ્ટુડન્ટ્સ તૈયારી કરતા હોય ત્યારે એના સબ્જેક્ટ રિલેટેડ નોલેજ, સબ્જેક્ટ રિલેટેડ કન્સેપ્ટની તો વાત આપણા લેક્ચરમાં થઈ જતી હોય, એટલે એમાં બહુ કંઈ કન્ફ્યુઝન હોતું નથી. પણ સૌથી વધારે પ્રોબ્લેમ આવે કે જ્યારે એમને ઇન્ડિવિજ્યુઅલી જે પ્રોબ્લેમ આવી રહ્યા છે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવામાં, ઇન્ડિવિજ્યુઅલ જે પોતાના પ્રોબ્લેમ્સ છે એના કારણે ટ્રેક પર પ્રિપેરેશન નથી રહેતી, રાઈટ. આળસ આવી જાય છે, થોડોક ટાઈમ વંચાય છે, પછી પાછું ટ્રેકથી નીચે ઉતરી જવાય છે. આવા જે બધા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન ક્યાંય મળતું નથી. એના માટે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ ટુ એડ્રેસ યોર સ્પેસિફિક ડાઉટ્સ. હા, અને એનું જ આજે એક તમને લાઈવ એક્ઝામ્પલ કહું. આજે જ એક મારા જોડેથી ભણી ગયેલા એક સ્ટુડન્ટ આજે જ મળવા આવ્યા અને એ આજે આપણા સમક્ષ હાજર બી છે. એ હમણાં જ તમને ગાઈડ પણ કરશે, રાઈટ. એ ઓલરેડી અત્યારે AA છે, રાઈટ. એ અત્યારે ઓલરેડી R&B ડિપાર્ટમેન્ટની જે AA એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની જે વેકેન્સી આવી હતી 2021માં, કોવિડ પહેલા ડિક્લેર થઈ હતી. ઇવન કોવિડ પહેલા એમનો કદાચ હોલ ટિકિટ પણ આવી ગઈ હતી અને પછી એક્ઝામ પોસ્ટપોન થઈ ડ્યુ ટુ કોવિડ અને 2021માં એક્ઝામ લેવાઈ હતી ફેબ્રુઆરીમાં, રાઈટ. તો એમાં 67 રેન્ક સાથે એણે એક્ઝામ ક્લિયર કરી છે.
અને અત્યારે એ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની પ્રિપેરેશન એઈ માટેની અને ક્લાસ 1-2 માટેની પ્રિપેરેશન ચાલુ છે એની. તો અત્યારે સ્પેશિયલી આના માટે જ અહીંયા મળવા માટે આવી હતી, સ્પેશિયલી મહેસાણાથી, રાઈટ, કે આ કાઉન્સેલિંગ માટે કે સર પ્રિપેરેશન હવે પાછી ટ્રેક ઉપર લાવી છે, જોબ આવી ગઈ એટલે થોડુંક રિલેક્સેશન થઈ ગયું, રાઈટ, અને તૈયારી થોડીક છૂટી ગઈ, તો ફરીથી હવે એ પ્રિપેરેશન મોડમાં આવવું છે. તો એના માટે આ પર્સનલ કાઉન્સેલિંગ માટે, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ માટે આજે મને મળવા આવી હતી અને આજે આવી છે. તો મેં કીધું ચલો આપણે સેશનમાં પણ ક્લાસ 3 નો જ સેશન છે તો વિદ્યાર્થી મિત્રોને ગાઈડ કરી શકે, રાઈટ. તો એના માટે આપણે એને ઇન્વાઇટ કરીએ સાનિયાને, અને એ તમને જણાવે કે ભાઈ ડબલ ની તૈયારીમાં શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. Thank you so much, sir. Thank you so much, sir, for inviting me. Sir, અવાજ આવે છે બધાને? એકવાર એ પૂછી લેજે જરા. અવાજ આવે છે ડિયર સ્ટુડન્ટ્સ? હેલો, હું બી તમારી જેમ એક સ્ટુડન્ટ જ છું અને સર જોડેથી મેં ઘણું મોટિવેશન લીધું છે. સરે મને ખૂબ ગાઈડ કરી છે અહીંયા સુધી પહોંચવા માટે, જેના માટે હું સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે હું મારી જર્ની ઇન બ્રીફમાં તમને કહી દઉં કે મેં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે 2016માં, અમરેલીથી કર્યું. એના ત્યારબાદ મેં D2D સ્ટુડન્ટ છું, 2019ની અંદર પાસ આઉટ કર્યું છે GC રાજકોટથી. ઓલરેડી મારો ગોલ ફિક્સ હતો. તમારો જીવનમાં ગોલ હંમેશા ફિક્સ હોવો જોઈએ. જો તમે એક ગવર્મેન્ટ જોબ કરવા માંગો છો તો મેઇન તમારી એક વસ્તુ છે કે તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ અને તમારું એના માટે એક પેશન હોવું જોઈએ કે મારે આ જ વસ્તુ કરવું જ છે. તો એ બદલ મારો એ ગોલ ફિક્સ હતો કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ લેવી છે. ત્યારબાદ મેં શરૂ કરી પ્રિપેરેશન, એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. D2D સ્ટુડન્ટ હતી એટલે હું એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી, એટલે મેં ઓલરેડી D2D હતી એટલે મેં ફોર્મ ભરેલું હતું 2018ની અંદર, જેની એક્ઝામ ડેટ બહાર પડી 2021માં. એ કેન્સલ થઈ. એના બાદ એ કેન્સલ થયા બાદ ત્યારે તો મેં એટલી પ્રિપેરેશન કરી નથી, પણ હું એની પ્રિપેરેશન કરતી હતી અને હર્ષલ સરના કોન્ટેક્ટમાં હતી. સોમ, GT અને એ ત્રણ સબ્જેક્ટ મેં હર્ષલ સર જોડેથી ભણ્યા છે અને એનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. જ્યારે પણ મને કોઈ બી ડાઉટ હોય એટલે મારો ડાયરેક્ટ લેક્ચર પત્યા પછી સરને મેસેજ જઈ અને સરે મારો ઇન્સ્ટન્ટલી મને જવાબ આપી, રિપ્લાય આપી અને મારા પ્રોબ્લેમ બધા સોલ્વ કર્યા છે. અને હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે જે તમારી એક્ઝામ પેટર્ન છે તો તમારી નવી એક્ઝામ પેટર્નને તમે ધ્યાનમાં લઈ અને સરના ગાઈડન્સને ધ્યાનમાં લઈ અને 60-40ના રેશિયો સાથે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંનેની તૈયારી કરી અને પેપરમાં અટેમ્પ્ટ કરવા જજો. ખાસ તો પેપર અટેમ્પ્ટમાં એ વસ્તુ કહેવાની થશે મારી કે પેપર અટેમ્પ્ટની અંદર સરે જે મને ખાસ ગાઈડન્સ આપ્યું હતું કે જે મારી ભૂલ થતી હતી પેપર આપવા માટે, કે હું એકદમ આપણે ફ્લોમાં આવી જઈએ કે ના ચલો આપણને આ કદાચ આવડે છે ક્વેશ્ચન, પણ સરે મને સ્ટ્રિક્ટલી કીધું હતું કે જો તારે ક્લિયર કરવી હોય ડબલ એ તો તું ફ્લોમાં ના આવતી અને જે વસ્તુમાં તું શ્યોર છે પહેલા એ જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરજે અને ત્યારબાદ જે તને 50-50 લાગે છે કે આ ક્વેશ્ચનમાં કદાચ આ છે અથવા કદાચ આ ઓપ્શન છે એ અથવા બીમાંથી, તો જ એક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરે. અને મેં સ્ટ્રિક્ટલી મારા મનને એકદમ કાબુમાં રાખી એ વસ્તુને ફોલો કરી અને આજે હું ડબલ એમાં 67 રેન્ક સાથે મહેસાણા જિલ્લા પંચાયતમાં પોસ્ટિંગ કરું છું. પોસ્ટિંગ છે મારું પ્રોફેશનલ બ્રાન્ચની અંદર. તો સર થેન્ક યુ સો મચ તમારા ગાઈડન્સ માટે. અને હાલ હું સ્ટીલ પ્રિપેરેશન માટે જ સર પાસે ગાઈડન્સ લેવા આવી હતી, એમ કે એક ફેરી તમને જોબ મળી જાય એટલે તમે એકદમ બિંદાસ થઈ જાવ કે ના ચાલો આપણે જોડે 50,000 પગાર આવે છે, કશો વાંધો નહીં, પણ એક મનની અંદર ખોટ રહે કે હાજી આપણે સ્ટીલ ડિઝર્વ કરીએ છીએ. અને ફરીથી પ્રિપેરેશનના કાઉન્સિલિંગ માટે સર જોડે આવ્યું, સરે મને ખૂબ સારું ગાઈડન્સ આપ્યું અને હું ફરીથી પ્રિપેરેશન કરીશ. સર ખૂબ ખૂબ આભાર આપના ગાઈડન્સ માટે. ચલો તો આપણે બધા એકવાર થેન્ક્સ કહીએ સાનિયાને કે તમને એની એક જર્ની કીધી એટલે તમને આઈડિયા આવે કે હા ભાઈ ચલો અમે પણ ડબલ ઈ બની શકીએ છીએ, સિનિયર સર્વેયર બની શકીએ છીએ, બરાબર. અને અગત્યનું એ છે કે બની ગયા પછી આપણે સ્ટોપ નથી થવાનું. તમે જોઈ રહ્યા છો કે ડબલ ઈ છે અને હમણાં તો સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ મળ્યું છે તો 50,000 આવે છે, તો એવું નહીં કે ભાઈ ચલો બસ 50,000 આવે છે તો બહુ થઈ ગયું, હવે પ્રિપેરેશન નથી કરવી, આવું બધાને મનમાં આવશે રાઈટ બન્યા પછી, પણ છતાં બી આપણી તૈયારી ચાલુ રહેવી જોઈએ જ્યાં સુધી ક્લાસ 1-2 ના બનીએ ત્યાં સુધી, બરાબર છે. ચલો થેન્ક યુ. હવે આપણે આગળ વધીએ કે આ બેચના કી ફીચર્સ આપણે જોઈ રહ્યા છીએ. પહેલા હું આ બેચના કી ફીચર્સ તમને બહુ સારી રીતે સમજાવી દઉં, તમને બતાવી દઉં કે આ બેચ કઈ રીતે ચાલવાની છે, પછી તમારા જે પણ કઈ ડાઉટ છે બધા જ ડાઉટ્સને આપણે સોલ્વ કરીશું.
ચાલો ઠીક છે. એક સિમ્પલ વસ્તુ મેં કીધી છે કે સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટના સિલેબસની કોઈ અપડેટ હજુ સુધી આવી નથી અને એના માટે હું મારા સાઈડથી બહુ પ્રયત્ન કરી રહ્યો છું. તમે પણ પોતાના સાઈડથી પ્રયત્ન કરો, ગૌણ સેવામાં ફોન કરો અને એમને કહો કે ભાઈ જલ્દીથી જલ્દી સિલેબસ આપી દે. પણ અગત્યનું એ છે કે સિલેબસ નથી આવ્યો ત્યાં સુધી એક વસ્તુ તો ફિક્સ છે કે 90 માર્ક્સ જે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના છે એ તો ક્લિયર જ છે કે ભાઈ આ જ તમારા સબ્જેક્ટ છે, આ જ તમારો સિલેબસ છે ને આટલા તમારા માર્ક્સ છે. એમાં તો કોઈ કન્ફ્યુઝન નથી. તો હવે મારો તમને એક પ્રશ્ન છે, શું આર યુ રેડી ફોર ધેટ 90 માર્ક્સ? શું તમે 90 માર્ક્સ માટે રેડી છો? નથી? ધેન સ્ટાર્ટ પ્રિપેરેશન. ઓકે, 120 માર્ક્સનું કન્ફ્યુઝન છે. 120 માર્ક્સમાં સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ હશે તો ખરી, એટલું તો શ્યોર છીએ આપણે, કઈ નહીં જ હોય એવું તો થશે નહીં. 120 માર્ક્સમાં સિવિલ એન્જિનિયરિંગનો એક પણ સબ્જેક્ટ નહીં હોય, એક પણ ક્વેશ્ચન નહીં હોય, એ તો ઇમ્પોસિબલ છે. તો શું આર યુ રેડી કે સિવિલ એન્જિનિયરિંગના જેટલા પણ ક્વેશ્ચન પૂછાશે રાઈટ એના માટે તમે 100% રેડી છો? નથી? ધેન સ્ટાર્ટ યોર પ્રિપેરેશન. વી નો કે ભાઈ સિલેબસ નથી એટલે થોડુંક દિમાગમાં કન્ફ્યુઝન રહે, પણ એનું આપણા હાથમાં કોઈ સોલ્યુશન નથી રાઈટ. એ ગૌણ સેવા જ્યારે આપશે ત્યારે જ આપણને આઈડિયા આવવાનો છે. આપણે અહીંયા ઘરે બેસીને તો કોઈ સિલેબસ બનાવી શકવાના છીએ નહીં. તો D2D ના સ્ટુડન્ટ્સને બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે ડિપ્લોમા કરેલું છે એટલે ઉપરની 3 પોસ્ટમાં તો તમે અલાઉડ છો જ, અને ડિગ્રી કરેલી છે એટલે નીચેની 2 પોસ્ટમાં પણ તમે અલાઉડ છો, સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટમાં. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? ચાલો આગળ વધીએ. હા, તો તમને ફીઝનો પણ આઈડિયા હમણાં બહુ જલ્દી આવી જશે. હવે જે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો એનું સરસ મજાનું સોલ્યુશન કે ભાઈ મટીરિયલ્સનું શું છે સર? તો યસ, તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ માટેનું એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સક્લુઝિવ મટીરિયલ પ્રિપેર્ડ બાય વેબ સંકુલ તમને તમારા ઘરે ડોર સ્ટોપ સુધી મૂકવામાં આવશે. જોઈ શકો છો, તમારા ઘરે તમને કુરિયર કરવામાં આવશે આ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ નું મટીરિયલ હાર્ડ કોપીમાં. જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને તમારા પોલિટી, રીઝનિંગ, મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશની બુક્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને તમારા કરંટ અફેર્સ, વેરી ક્લિયર, વેરી ટ્રાન્સપરન્ટ તમને કહું છું, તમારા કરંટ અફેર્સનું એવરી મંથનું, કરંટ અફેર્સમાં 2 મસ્ત વસ્તુ રાખી છે. જોઈ લો તમે, કરંટ અફેર્સ માટે શું રાખ્યું છે મસ્ત વસ્તુ. કરંટ અફેર્સમાં તમને એવરી મંથનું વર્તમાન વિશેષ તમને ડિજિટલ કોપીમાં પ્રોવાઈડ કરવામાં આવશે, મંથલી મેગેઝિન. અને એ મંથલી મેગેઝિન આપ્યા પછી એની તમારી ટેસ્ટ આવશે, મંથલી ટેસ્ટ કરંટ અફેર્સની કમ્પલસરી બધાએ આપવાની છે. એની પણ પીડીએફ આવશે ટેસ્ટની, અને ટેસ્ટ ડિટેલ સોલ્યુશન સાથે હશે એટલે અહીંયા તમને એનું ડિટેલ સોલ્યુશન પણ આપવામાં આવશે. તો મંથલી મેગેઝિન કરંટ અફેર્સનું પ્રિપેર્ડ બાય વેબ સંકુલ. હવે ભાઈ જ્યારે કરંટ અફેરની વાત આવે ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર વેબ સંકુલનું જ નામ કૂદે. જ્યારે ગુજરાતમાં નોન ટેકનિકલ સબ્જેક્ટ્સની વાત આવે ત્યારે એક જ નામ હોય, વેબ સંકુલ રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું કરંટ અફેર માટે મંથલી મેગેઝિન, પીડીએફ, મંથલી ટેસ્ટ, ડિટેલ સોલ્યુશન અને તમારા બાકીના નોન ટેક સબ્જેક્ટ્સનું તો તમને તમારું મટીરિયલ કુરિયર કરવામાં આવશે. અને કઈ કઈ બુક્સ છે એના ફ્રન્ટ પેજ પણ તમને અહીંયા મેં બતાવી દીધા છે. પોલિટી જબરજસ્ત, સ્પેશિયલી ફોર ક્લાસ 3, રીઝનિંગ જબરજસ્ત, ગણિત જબરજસ્ત રાઈટ, ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્રિહેન્શન, બધા જ સબ્જેક્ટનું, નોન ટેકનિકલ સબ્જેક્ટ્સનું તમને મટીરિયલ તમારા ઘરે કુરિયર કરવામાં આવશે. બોલો, ક્લિયર થઈ ગયું? હવે કોઈ ડાઉટ રહ્યો? ચલો, હા, ટેકનિકલ સબ્જેક્ટ્સના લેક્ચરની કમ્યુનિકેશન લેંગ્વેજ ગુજરાતી હશે રાકેશસિંહજી, અને વચ્ચે વચ્ચે તમારા ઘણા બધા ટેકનિકલ ટર્મ્સ જેમ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હું ભણાવું છું તો હું એ મોમેન્ટ ઓફ ઇનર્શિયાને જડત્વની ચાકમાત્રા પણ બોલું છું રાઈટ. મોમેન્ટ ઓફ ઇનર્શિયાને હું જડત્વની ચાકમાત્રા પણ બોલું છું. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? તો આવા ઘણા બધા તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ ને હું અહીંયા તમને ગુજરાતીમાં પણ ભણાવવાનો પ્રયત્ન મેક્સિમમ કરીશું. હા, ગુજરાતીમાં જ રાઈટ. કમ્યુનિકેશન લેંગ્વેજ તો ગુજરાતીમાં જ રહેશે. એના પછી તમે જુઓ
કે તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સની આવી સરસ મજાની ડિજિટલ નોટ્સ પ્રોવાઈડ કરી છે. ડિજિટલ નોટ્સ, આ સરસ મજાના હેન્ડરાઇટિંગથી આ ડિજિટલ નોટ્સ તમારી લખાવડાઈ છે મેં તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે, અને આ ડિજિટલ નોટ્સની પીડીએફ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ફોર યોર ટેકનિકલ સબ્જેક્ટ્સ. રાઈટ? હા, 3 to 4 મંથ તમે ગણીને ચાલી શકો છો. રાઈટ? બેચનો ટાઈમિંગ 3 to 4 મંથ તમે ગણીને ચાલી શકો છો. ઓકે? યસ. પછી તો એઝ પર ધ એક્ઝામ ડેટ આપણે એને એક્સેલરેટ કરી શકીએ છીએ, બટ એઝ ઓફ નાઉ તમે 3 to 4 મંથ ગણીને ચાલી શકો છો. ચલો, ક્લિયર? યસ. હા, એના પછી નેક્સ્ટ રિવિઝન સ્ટ્રેટેજી હું તમને આપીશ વચ્ચે લેક્ચર્સમાં, વચ્ચે અમુક સબ્જેક્ટ્સની વચ્ચે સ્પેશિયલી મારા સેશન હશે રિવિઝન સ્ટ્રેટેજી ઉપર. રાઈટ? એટલે આપણા 210 માર્ક્સ સિક્યોર થઈ જાય એના માટે. યસ. હા, પ્રિન્ટેબલ હશે, પ્રિન્ટ નીકળશે. આ તમે પ્રિન્ટ કઢાઈ શકો એ ફોર્મમાં હશે, પ્રિન્ટેબલ હશે, એટલે જ મેં વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં લખાયું છે. અને સરસ મજાની ડિજિટલ નોટ્સ તમને પીડીએફ ફોર્મમાં પ્રોવાઈડ કરીશ ટેકનિકલ સબ્જેક્ટ્સની. નોન ટેકનિકલ સબ્જેક્ટ્સનું તમને મટીરિયલ તમારા ઘરે કુરિયર કરવામાં આવશે. એમાં પણ કરંટ અફેર્સનું પણ તમને જે પણ છે એ ક્લિયરલી જણાવી દીધું છે કે મંથલી મેગેઝિન તમને ડિજિટલ ફોર્મમાં ઈ બુકમાં પ્રોવાઈડ કરવામાં આવશે, અને એના મંથલી તમારા ટેસ્ટ થશે અને એનું ડિટેલ સોલ્યુશન આવશે. અને કરંટ અફેર હોય એટલે મનીષ સરનું નામ આવે. કરંટ અફેર કિંગ મનીષ સર, અને મનીષ સરે જ બનાવેલા તમારા આ કરંટ અફેરના પીડીએફ હશે. રાઈટ? ચાલો, ઠીક છે. યસ. ઓકે, વેરી અફોર્ડેબલ પ્રાઇસ રાખજો સર. યસ, વેરી અફોર્ડેબલ પ્રાઇસ છે, ચિંતા ના કરો. ચલો, ડિજિટલ નોટ્સ તમારી અહીંયા આઈડિયા આવી ગયો તમને ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે. હા, ચલો, એના પછી તમારા મોટિવેશનલ સેશન્સ બાય એક્સપર્ટ્સ એન્ડ ટોપર્સ. રાઈટ? એક્સપર્ટ્સ અને ટોપર્સ દ્વારા તમારા મોટિવેશનલ સેશન્સ હશે. હમણાં જ એક તમને મેં એની ગ્લિમ્સ બતાવી દીધી, કારણ કે આ સ્ટુડન્ટ સાનિયા રઈઝ હમણાં જ મને અહીંયા મળવા માટે આવી હતી, તો મને ક્લિક થયું કે ચાલો વાય નોટ કે એને આપણે અહીંયા સેશનમાં લઈ જઈએ અને સ્ટુડન્ટ્સને થોડુંક ગાઈડ કરે પોતાની જર્નીના અકોર્ડિંગ. રાઈટ? હા, ચલો. તો આ તમારા મોટિવેશનલ સેશન્સ બાય એક્સપર્ટ એન્ડ સક્સેસફુલ સ્ટુડન્ટ્સ તમારા મોટિવેશનલ સેશન્સ હશે. ઓકે? હમણાં જેમ તમને સાનિયાએ તમને ગાઈડ કર્યું એવી રીતે તો પ્રોપર સેશન આવશે. આ તો જસ્ટ એની ગ્લિમ્સ છે. પ્રોપર ડિટેલમાં એવા સેશન્સ આવશે જે વિદ્યાર્થી મિત્રો મારી જોડે ક્લાસ 3 ની તૈયારી કરી ચૂક્યા છે. રાઈટ? હા, બીજું અહીંયા ખાસ આગળની વાત કરીએ તો તમને હું અહીંયા જબરજસ્ત ગિફ્ટ આપવાનો છું આ બેચમાં. હા, હું તમને અહીંયા ગિફ્ટ આપવાનો છું, 2 ગિફ્ટ આપવાનો છું. એક ગિફ્ટ છે, જોજો, હા ધ્યાન રાખજો, એક ગિફ્ટ છે કે જે ચણતર અને ઘડતર સિરીઝ અને જે રામબાણ સિરીઝ આપણે કરી એ ચણતર અને ઘડતર સિરીઝ તથા રામબાણ સિરીઝમાં જે જબરજસ્ત લાઈવ લેક્ચર્સ થયા, રેકોર્ડેડ લેક્ચર્સ થયા, જે પીડીએફ્સ પ્રોવાઈડ કરી, એ બધું જ કમ્પાઇલ કરીને ચણતર અને ઘડતર સિરીઝ અને રામબાણ સિરીઝનું મટીરિયલ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે પીડીએફ ફોર્મમાં. અને એ કન્ટેન્ટ કેવું હશે ભાઈ? તો ઓથેન્ટિક અને એક્સક્લુઝિવ કન્ટેન્ટ હશે. અને એના પછી ગિફ્ટ 2, જેટલા પણ ક્વેશ્ચન પ્રેક્ટિસની કમિટમેન્ટ તમને ફેકલ્ટીઝે આવીને કરી છે, મેં કરી છે ટેકનિકલમાં, નોન ટેકના ફેકલ્ટીઝે કરી છે, એ તો એઝ ઇટ ઇઝ છે જ. એના સિવાય એડિશનલી એક્સ્ટ્રા 1111 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવા માટે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના 1111 ક્વેશ્ચનની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ 2 તમને મારા તરફથી ગિફ્ટ છે, ફ્રી છે આ બેચમાં, નિર્માણ બેચમાં. ચણતર અને ઘડતર સિરીઝ અને રામબાણ સિરીઝની બધી જ પીડીએફ્સ તથા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે
જે લેક્ચરમાં થશે, જે બુક્સ આવશે, બધા સિવાય એડિશનલી એક્સ્ટ્રા 1111 ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે પ્રોવાઈડ કરવામાં આવશે. બોલો, હાઉસ ધ જોશ? આ જાણ્યા પછી હાઉસ ધ જોશ? મજા પડી ગઈ કે નહીં? મજા પડી કે નહીં? હાઉસ ધ જોશ એવરીવન? હા, આ બે ગિફ્ટ જોઈને. અને હા, તમને અહીંયા ચેટમાં દેખાઈ રહ્યું હશે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની લાઈવ એપ ડાઉનલોડ કરવાની લિંક. તો એ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો, કારણ કે આપણી આ નિર્માણ બેચ જે ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, એ બેચ આપણી વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ પર થશે. તો એ એપ જરૂરથી આજે જ ડાઉનલોડ કરી લેજો. યસ, લકી નંબર છે. હા, બહુ સરસ રિસ્પોન્સ છે. થેન્ક યુ સો મચ સર આટલું બધું કરવા માટે. ચલો, સરસ, નેક્સ્ટ લેવલ જોશ, બહુ સરસ. ચાલો, હવે એના પછી આપણી જે આ બેચ છે, એ બેચ આપણી શરૂ થઈ રહી છે ક્યારથી? તો ધીસ બેચ વિલ સ્ટાર્ટ ફ્રોમ 25th ડિસેમ્બર. પણ એની પહેલા આ બેચમાં મેં 6 ફ્રી ડેમો લેક્ચર્સ રાખેલા છે. જે ફ્રી ડેમો લેક્ચર્સ તમારા સ્ટાર્ટ થશે 18 ડિસેમ્બરથી. 17 તારીખે તમારી એક્ઝામ છે AA ની, એ એક્ઝામ કમ્પ્લીટ કરી લો. એના પછી આપણે મળીએ. 18 તારીખથી આપણા ફ્રી ડેમો લેક્ચર સ્ટાર્ટ થાય છે આ બેચ માટેના. 18 તારીખ, 19 તારીખ જો મેથ્સ, રીઝનિંગ, પોલિટી, કરંટ અફેર્સ, ઇંગ્લિશ અને ગુજરાતીનો સાથે લેક્ચર હશે, કોમ્પ્રિહેન્શનનો 23 તારીખે. તો 18 થી 23 સુધી તમારા ફ્રી ડેમો લેક્ચર્સ છે. આ લેક્ચર્સ ક્યાં જોવા મળશે ખાસ ધ્યાન આપજો, પછી વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના રહે કે સર આ લેક્ચર્સ ક્યાં જોવાના. તો આ લેક્ચર્સ તમને જોવા મળશે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ. આજે જ ડાઉનલોડ કરી લેજો. કઈ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર મેસેજ કરજો, આ એપ ડાઉનલોડ કરજો. ત્યાં તમને આ ફ્રી ડેમો લેક્ચર્સ જોવા મળશે રોજ સાંજે 6 વાગે, 18 થી લઈને 23 તારીખ સુધી. અને 25 ડિસેમ્બર થી આપણી આ બેચ શરૂ થશે. This batch will start from 25th December. Yes. Okay. This batch will start from 25th December. હવે તમારા બધાની જે આતુરતા છે કે સર આ બેચની ફી શું હશે, કારણ કે બહુ બધી હાઈ ફી ઓલરેડી માર્કેટમાં રહી ચૂકી છે, તો એની ચિંતા ના કરો. વેબસંકુલ હંમેશા શેના માટે ફેમસ છે મને કહો? વેબસંકુલ હંમેશા શેના માટે ફેમસ છે? તો વેબસંકુલ ઇઝ ઓલવેઝ ફેમસ ફોર અફોર્ડેબલ પ્રાઇસ, ક્વોલિટી કન્ટેન્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી. આ બધું તો એક જગ્યાએ મળવું મુશ્કેલ છે, પણ હા, એ પોસિબલ છે જ્યારે વેબસંકુલ તમારી સાથે છે. યસ, તો વેબસંકુલ ઇઝ વેરી ફેમસ ફોર અફોર્ડેબલ પ્રાઇસ, એના પછી ક્વોલિટી કન્ટેન્ટ અને લેટેસ્ટ ટેકનોલોજી. તમે જોઈ જ રહ્યા છો લેટેસ્ટ ટેકનોલોજી. તો આ રીતે તમારા લાઈવ લેક્ચર થશે. હા, આ રીતે, ખાલી પેલું પેન્ટેપ પેટર્ન થી નહીં, આ રીતે તમારા લાઈવ લેક્ચર્સ થશે. રાઈટ, આ રીતે તમારા લાઈવ લેક્ચર્સ થશે. ચાલો, તો હવે જોઈએ આપણે એના પછી કે આ લાઈવ એપ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું સર અમારે? તો જે વિદ્યાર્થી મિત્રો એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે એમને વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ લખશે એટલે આવો તમને અહીંયા સિમ્બોલ દેખાશે, આઇકોન દેખાશે. આ એપ તમે અહીંથી ડાઉનલોડ કરી લો ગૂગલ પ્લે સ્ટોર માંથી. આ ગૂગલ પ્લે સ્ટોર માંથી તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો. જે iOS યુઝર્સ છે એમને શું ધ્યાન રાખવાનું છે? તો એમને માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરવાની છે એપ સ્ટોરમાં જઈને. માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે ORG કોડ નાખવાનો છે, ધીસ OXZLWA કેપિટલમાં. આ ORG કોડ નાખશો એટલે તમારા ફોનમાં પણ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ ઓપન થઈ જશે અને ત્યાં તમને ફ્રી ડેમો લેક્ચર્સ બતાવશે. સ્ટોરમાં જઈને નિર્માણ બેચ કરીને જે કોર્સ છે એમાં ફ્રી ડેમો લેક્ચર્સ તમને 18 થી લઈને 23 ડિસેમ્બર સુધી બતાવશે.
યસ એક્ઝેક્ટલી યસ 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 વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે સર તમારી ક્વોલિટીને કોઈ ના પહોંચે. હા રેકોર્ડેડ લેક્ચર્સ બી તમારા રેગ્યુલર અપલોડ થઈ જશે. યસ ધ મોમેન્ટ લેક્ચર વિલ કમ્પ્લીટ રેકોર્ડેડ લેક્ચર આવી ગયો, ચિંતા ના કરો. જેવો લેક્ચર કમ્પ્લીટ થાય અહીંયા એના વિધિન 2 અવર્સ મેક્સિમમ કહું છું 2 અવર્સની અંદર તમારો રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ થઈ જશે. વેરી એક્સાઇટેડ ટુ લર્ન વિથ યુ. ચલો બહુ સરસ. હા તમારું નોન ટેકનિકલ સબ્જેક્ટ્સનું મટીરિયલ તો રહેશે ગુજરાતીમાં જ અને ટેકનિકલ સબ્જેક્ટ્સનું મટીરિયલ રહેશે મિક્સ લેંગ્વેજમાં, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ લેંગ્વેજમાં. કારણ કે ભાઈ ક્વેશ્ચન બી તો બંને લેંગ્વેજમાં આવવાના છે. ગુજરાતીમાં પણ ક્વેશ્ચન આવશે, ઇંગ્લિશમાં પણ ક્વેશ્ચન હશે, બંને લેંગ્વેજમાં તમને ક્વેશ્ચન દેખાશે. ચાલો બહુ સરસ. ચાલો તો આગળ વધીએ. એના પછી વેબ સંકુલનો કન્ટેન્ટ તો બહુ જોરદાર છે, બસ ફીસ ઓછી હોવી જોઈએ. અરે ચિંતા ના કરો, મેં તમને એ જ કીધું વેબ સંકુલ હોય એટલે અફોર્ડેબલ જ હોય. માર્કેટમાં જેટલી હાઈ પ્રાઇસ લેવામાં આવે છે એટલી બધી પ્રાઇસ વેબ સંકુલ નથી લેતું ક્યારેય પણ, અને ક્વોલિટી કન્ટેન્ટ આપે છે. રાઈટ, ચલો તો એના પછી આગળ વધીએ. નિર્માણ બેચ જે તમારી બેચ 1 છે, જે બેચ 1 બધા જ જોઈન કરી શકે છે. એવું નથી કે સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ નહીં કરી શકે, એ પણ કરી શકે છે. ડિગ્રીના સ્ટુડન્ટ પણ કરી શકે છે. અને તમારો જે પણ કંઈ ટેકનિકલ સબ્જેક્ટમાં ડિફરન્સ હશે, કોઈ અલગથી ટેકનિકલ સબ્જેક્ટ એડ થઈ ગયા બીજી બ્રાન્ચના, તો એ પણ હું તમને અહીંયા આ બેચમાં કરાવી દઈશ. ઓકે, જસ્ટ આ તો બેચ 2 અલગ નામ એટલા માટે પાડ્યું કે એ પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલા જ સ્ટુડન્ટ અટેન્ડ કરે તો સારું. ડિગ્રી વાળા સ્ટુડન્ટ બેચ 1 વાળાને પણ કરવા હોય, કોઈ અલગ પેલા સબ્જેક્ટ્સ આવે કમ્પ્યુટર વાળા, ઇલેક્ટ્રિકલ વાળા, તો નો પ્રોબ્લેમ. પણ એ ખાલી અલગ એટલા માટે નામ પાડ્યું છે. બાકી બેચ 1 બેચ 2 સેમ જ છે 90 માર્ક્સ માટે. અને તમે જોઈ શકો છો કે આ બેચની ફીસ છે માત્ર ને માત્ર 9999. રાઈટ, અહીંયા મેં એકચ્યુઅલ ફીઝને કેન્સલ કરી, 20,000 ફીઝને કેન્સલ કરીને અહીંયા તમારા માટે માત્ર ને માત્ર 9999 આ તમારા બેચની ફીસ છે. અફોર્ડેબલ છે ને, જે વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા ચેટ સેક્શનમાં. ઇઝ ધીસ ઓકે? ચલો વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે ઈસ્ટ ઓર વેસ્ટ. હર્ષિલ સર ઇઝ વેરી વેરી બેસ્ટ. યસ. અને હજુ પણ એમાં તમારી જોડે એક ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો ઓપ્શન છે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ યુ હેવ. વોટ ઇઝ ધેટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ? ચાલો, વોટ ઇઝ ધેટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ? તો એ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે કે અગર 5 સ્ટુડન્ટ્સ એક ગ્રુપમાં આવે છે તો 8999 તમારી ફીસ રહેશે, અને અગર 10 સ્ટુડન્ટ ગ્રુપમાં આવે છે તો 7999 તમારી ફીસ રહેશે. એટલે 5 સ્ટુડન્ટ ગ્રુપમાં આવે છે તો 9000, અને 10 સ્ટુડન્ટ ગ્રુપમાં આવે છે તો 8000 ગ્રુપમાં આવે છે. અગેન મતલબ તમે જુઓ તો ઓલમોસ્ટ 8000 માં તમારો આખો નિર્માણ બેચ ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ કવર થઈ ગયું. યસ ઓર નો? આનાથી ડબલ પ્રાઇઝ બહુ બધા લોકો લઈ રહ્યા હશે, પણ એટલી બધી પ્રાઇઝ લેવાની કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં. હા, ગ્રુપ બનાવો અને જોઈન થાઓ, નો પ્રોબ્લેમ. ચલો ક્લિયર છે? તો મેં એટલા માટે જ એકચ્યુઅલ પ્રાઇઝને કટ કરીને 50% ઓફ કરી દીધું છે. રાઈટ, ધીસ ઇઝ પ્યોર ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ. અને ઓફલાઈનના સ્ટુડન્ટ્સ માટે પણ બહુ જલ્દી ખુશખબરી આવી રહી છે. રાઈટ, જે પણ સ્ટુડન્ટ્સ ઓનલાઈન જોડાવા માંગે છે એ આ નંબર ઉપર આજે જ મેસેજ કરી લો, કે જે પ્યોર ઓનલાઈનમાં જેન્યુઅનલી જોડાવા માંગે છે. રાઈટ, ઓકે. ચલો ઠીક છે. તો 5 સ્ટુડન્ટ જોડાશે તો હરેક સ્ટુડન્ટને 9000 માં કોર્સ પડશે, અને 10 સ્ટુડન્ટ જોડાશે તો હરેક સ્ટુડન્ટને 8000 માં કોર્સ પડશે. ઠીક છે? હા, એવું કઈ ઓનલી ટેકનિકલ સબ્જેક્ટ્સ નું એવું કઈ આપણે આયોજન કર્યું નથી. ઓકે, બરાબર છે? એસ સચ એવું કઈ આયોજન કર્યું નથી, પણ વિચારી જોઈશું એના વિશે પણ કઈ.
એ માટે પણ બેચ આવશે, બહુ જલ્દી આવશે, ચિંતા ના કરો. રાઈટ, થેન્ક યુ સો મચ. ઓનલી ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે એવું હજુ કંઈ વિચાર્યું છે નહીં. પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે પણ તમે આ સેમ બેચ જોઈન કરી શકો છો. અને હા, નિર્માણ બેચ 2 પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સિનિયર સર્વેયર માટે બહુ જલ્દી આવી રહી છે. પણ હું તમને અગેન એ જ કહું છું કે બંનેમાં એઝ સચ કોઈ મેજર ડિફરન્સ છે નહીં. જે પણ કંઈ ટેકનિકલ સબ્જેક્ટ 120 માર્ક્સમાં ઉપર નીચે હશે, મતલબ જે સબ્જેક્ટ એડ થયા હશે નવા સિવિલ એન્જિનિયરિંગ સિવાયના, તો એ પણ તમને બેચમાં કરાવી દેવામાં આવશે, સ્પેસિફિકલી બેચ 2 ના સ્ટુડન્ટ્સને. ઓકે, ચાલો, ઠીક છે, બહુ સરસ. એના પછી આપણે આગળ વધીએ. થેન્ક યુ સો મચ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું નિર્માણ બેચનું ઓરિએન્ટેશન. હવે તમારા મનમાં કંઈ ડાઉટ્સ હોય તો મને જણાવી દો. અને ખાસ ધ્યાન રાખજો, 18 તારીખે સાંજે 6 વાગે બધાએ આવી જવાનું છે. ટેકનિકલ સબ્જેક્ટનો ડેમો છે. અને આ ડેમો તમારો ક્યાં થશે? તો વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ પર. આ એન્ડ્રોઈડ યુઝર માટે જણાવી દીધું, આ iOS યુઝર્સ માટે જણાવી દીધું. તો આ બેચ તમારી થશે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ પર, જેના ફ્રી ડેમો લેક્ચર પણ ત્યાં જ થવાના છે 18 થી 23 ડિસેમ્બર. અને બેચ સ્ટાર્ટ થઈ રહી છે 25 ડિસેમ્બરથી. 3 થી 4 મહિનાનો સમય તમે ગણીને ચાલો. તમારો ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સબ્જેક્ટ્સનો સિલેબસ સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે. અને આ બેચમાં તમને શું શું મળશે એ તો મેં તમને જણાવી દીધું છે. યસ, ઓનલાઈન બેચ છે. ઓનલી ટેકનિકલ માટે હજુ કંઈ વિચાર્યું નથી, વિચારીશું. યસ, સબસ્ક્રિપ્શન ડ્યુરેશન. વિદ્યાર્થી મિત્રો, હા, કોર્સ વેલિડિટી તમારો બહુ સારો પ્રશ્ન છે. તો જુઓ, કોર્સ વેલિડિટીમાં એક સિમ્પલ વસ્તુ છે. હા, રોજ સાંજે 6 વાગે લેક્ચર હશે. રોજ સાંજે 6 વાગે લેક્ચર હશે, લાઈવ લેક્ચર હશે. હા, નહીં, લેક્ચર તમારા હશે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ પર. હા, ઓકે, ચલો. હવે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે, સર કોર્સની વેલિડિટી શું છે? તો કોર્સની વેલિડિટી સિમ્પલ છે. જ્યાં સુધી તમારી આ 5 પોસ્ટની એક્ઝામ ના લેવાય ત્યાં સુધી. બરાબર છે. બીજું કે સર 5 પોસ્ટની એક્ઝામ વહેલા લેવાઈ ગઈ તો મેક્સિમમ 1 યર. તો 1 યર અથવા તમારી એક્ઝામ લેવાય ત્યાં સુધી, બેમાંથી જે હાઈએસ્ટ હશે એ ત્યાં સુધી તમારો કોર્સ વેલિડ રહેશે. સપોઝ તમારી એક્ઝામ 1 વર્ષ પહેલા લેવાઈ ગઈ તો બી 1 વર્ષ સુધી તો વેલિડિટી હશે જ. અને એક્ઝામ 1 વર્ષ પછી લેવાઈ, એવું ના થાય, આપણે એવું ઈચ્છીએ, પણ તો બી ચિંતા ના કરતા. એવું નહીં થાય કે 1 વર્ષ પતી ગયું એટલે સર કોર્સ ખતમ થઈ જશે. ના, જ્યાં સુધી તમારી એક્ઝામ નહીં લેવાય ત્યાં સુધી તો કોર્સ રહેશે જ. અને એક્ઝામ લેવાઈ જાય ને 1 યર બી નહીં પત્યું હોય તો 1 યર સુધી તમારા કોર્સની વેલિડિટી રહેશે. ચલો, ક્લિયર? તો કોર્સ વેલિડિટી વિશે પ્રશ્ન ક્લિયર થઈ ગયો. 1 યર ગણીને ચાલો. એક્ઝામ ડિલે થશે તો હું તમને વેલિડિટી એક્સટેન્ડ કરી આપીશ. ઇનફેક્ટ ત્યાં સુધી વેલિડિટી આપીશ. બેચ 2 ની ફીસમાં કઈ બહુ મેજર ડિફરન્સ નહીં હોય એટલે ચિંતા ના કરો વિદ્યાર્થી મિત્રો. અને બેચ 2 માટે એઝ સચ કોઈ વેઇટ કરવાની જરૂરત બી નથી. રીઝન એ જ છે કે 90 માર્ક્સનો જે સિલેબસ છે એ તો કોમન જ છે બંને બેચ માટે. તો 90 માર્ક્સની તો તૈયારી શરૂ કરી દો. અને 120 માર્ક્સમાં પણ સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ તો આવવાના જ છે, તો એની તો તૈયારી શરૂ કરી દેવાય ને. હા, તો બેચ 2 ની ફીસમાં અને બેચ 1 ની ફીસમાં કોઈ એટલો મેજર ડિફરન્સ નથી. બેચ 2 બહુ જલ્દી આવશે. અને બહુ જલ્દી એટલે ક્યારે આવશે એ પણ સિમ્પલ કહી દઉં, જ્યારે તમારો એક્ઝામનો સિલેબસ આવી જશે ત્યારે. હા, અને ઓફલાઈનના સ્ટુડન્ટ્સ, ઓફલાઈનમાં કેવો પ્રતિસાદ છે એ જોઈને પછી ઓફલાઈન વિશે બહુ જલ્દીથી કઈ સારી સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છીએ. ચલો, હવે કઈ ડાઉટ છે? હવે કઈ ડાઉટ છે? બસ ઓફલાઈનમાં તમે વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે કે આ નંબર ઉપર મેસેજ કરો અને ઓફલાઈનમાં તમારો કેવો પ્રતિસાદ છે એના ઉપરથી હું જલ્દીથી જલ્દી ઓફલાઈન માટે પણ સરપ્રાઈઝ લઈને આવું. આ નંબર ઉપર મેસેજ કરો કે તમે ઓફલાઈનમાં ઇન્ટરેસ્ટેડ છો, તો એના ઉપરથી હું તમારી ઓફલાઈન બેચ પણ લઈને આવું. પણ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ એ રીતનું ઓનલાઈન છે. આ એટલી જબરજસ્ત ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી. તમને ખબર જ છે કે વેબસંકુલ એટલે લેટેસ્ટ ટેકનોલોજી. તો આ લેટેસ્ટ ટેકનોલોજીથી તમારા ઓનલાઈન લાઈવ લેક્ચર્સ લેવામાં આવે છે, જેથી કરીને તમને ઓફલાઈન જેવી ફીલ આવે. રાઈટ? હા,
હા, ડેમો લેક્ચર્સનું રેકોર્ડિંગ પણ એપમાં મુકાશે, ચિંતા ના કરો. ડેમો લેક્ચર્સનું રેકોર્ડિંગ એપમાં મુકાશે. ડેમો લેક્ચર્સ લાઈવ થશે આપણી એપમાં. ડેમો લેક્ચર્સ લાઈવ થશે 6 વાગે સાંજે, જોઈ શકો છો. હા, જો નિર્માણ બેચ 1 માં તમે અત્યારે એડમિશન લો છો અને તમને એવું થાય કે સર અમારે પેલા અલગથી જે સબ્જેક્ટ સિલેબસમાં આવી જશે ને ભણવા હશે, તો નિર્માણ બેચ 2 માં અમે એનરોલ કરી શકશું. યસ, ઇઝીલી હું તમને એ સબ્જેક્ટ્સ માટે ત્યાં લેક્ચરમાં અલાઉ કરીશ. એ તો મને ખ્યાલ જ છે ને. એના માટે તમે નિશ્ચિંત રહો. નિર્માણ બેચ 1 વાળા નિર્માણ બેચ 2 માં ડેફિનેટલી અલાઉ થશે. નહીં, બેચ 1 માં જોઈન કરે તો બેચ 2 માટે કોઈ અલગથી ફી પે નથી કરવાની ભાર્ગવ. પણ બેચ 1 અને બેચ 2 માં કોઈ ડિફરન્સ જ નહીં હોય. ડિફરન્સ ખાલી શું હશે? જે પેલા અલગથી સબ્જેક્ટ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સિનિયર સર્વેયરમાં, એ બી આવવાના છે કે નહીં આવવાના હજુ ખબર નથી. એ આવશે તો એ અલગથી સબ્જેક્ટના જે લેક્ચર થશે એ જ ડિફરન્સ છે, બાકી તો કોઈ ડિફરન્સ એસ છે નહીં. ઓકે, ક્લિયર? કોઈ ડાઉટ? બેચમાં એટલો ડિફરન્સ જ નહીં હોય ને મહેશજી. ચલો તો રજા લઉં હું સેશનમાંથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખો, તમને બધાને અત્યારે ચેટ સેક્શનમાં એક લિંક દેખાઈ રહી છે. જીગાભાઈ લિંક છે ને? ઓકે, તમને બધાને અત્યારે ચેટ સેક્શનમાં એક લિંક દેખાઈ રહી છે. લિંક પિન બી કરાવી દઉં છું, પિન કરી દેજો જરાક. વેબસંકુલ ઉપર પિન બી કરેલી છે. વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની લાઈવ એપ ડાઉનલોડ કરવા માટેની લિંક છે, પિન કરેલી છે. ઉપર પિન કરેલી દેખાતી હશે કમેન્ટ. ત્યાં જઈને બધા જ આ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ ડાઉનલોડ કરી લો. કારણ કે હવે સિવિલ એન્જિનિયરિંગના રિલેટેડ કોઈ પણ બેચ આવશે, કોઈ પણ અપડેટ આવશે, એ તો આ એપમાં આવશે, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપમાં આવશે. ચાલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. ગુડ નાઇટ ટુ ઓલ ઓફ યુ. શુભરાત્રી. મળીએ છીએ આપણે. ડિગ્રીના સ્ટુડન્ટ્સ હા બેચ 1 જોઈન કરી શકે છે. ડિગ્રીના સ્ટુડન્ટ્સ જોઈન કરી શકે છે. ટેકનિકલ સબ્જેક્ટ્સ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં કરાઈશ. ગુજરાતી શબ્દો પણ બોલીશ. કમ્યુનિકેશન લેંગ્વેજ તો આવી રીતે ગુજરાતી જ રહેશે. ટેકનિકલ ટર્મ્સ પણ ગુજરાતીમાં બોલીશ, જેમ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તો જડત્વની ચાક માત્રા. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. મળીએ આપણે હવે ડેમો લેક્ચરમાં 18 તારીખે સાંજે 6 વાગે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ પર.